ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત અવાજ આવવો જોઈએ. સાતમ આઠમ ગઈ, તીન પત્તી નહીં ચાલ્યું હોય તો ચાલશે, પણ જિંદગી ચાલવી જોઈએ. એ પત્તામાં ગેમ આવી ના આવી, પણ જિંદગી ચાલવી જોઈએ. એટલે કોઈ કે બહુ સરસ કહ્યું છે કે નાની અમથી વાતમાં અપસેટ થઈ ગઈ. નાની અમથી વાતમાં અપસેટ થઈ ગઈ. દોસ્ત, નાની અમથી વાતમાં અપસેટ થઈ ગઈ. અત્યાર સુધી ધીસ હતી, હવે ધેટ થઈ ગઈ. અત્યાર સુધી ધીસ હતી, હવે ધેટ થઈ ગઈ. આવી જિંદગી છે. આવી જિંદગી છે કે ક્યારે અપસેટ થઈ જાય ખબર ના પડે. અને આજે જિંદગીની સરસ મજાની વાત કરવા અત્યારે નવીનભાઈ આપની વચ્ચે આવેલા અને ખૂબ સરસ તમને વાત કરી છે. એકવાર જોરદાર તાલીઓ એમના માટે, જબરજસ્ત તાલીઓનો ગડગડાટ કે દે સો વન્ડરફુલ રેસિપી ફોર યુ. હું હજુ મારી કંઈક વાત કરું એ પહેલાં ફરીથી, આમ તો હમણાં વાજિંત્રની વાત કરી સાહેબે, વાજિંત્રના નામોની વાત કરી, તો મને તો એક જ યાદ આવ્યું કે છોકરાઓને વાજિંત્ર પૂછો ને તો એને બે વાજિંત્ર બહુ સારા આવડે. એક વાજિંત્ર કયું ખબર છે? સ્કૂલની બેન્ચીસ. બધાએ વગાડી છે કે નહીં? વગાડી છે કે નહીં? તો યાર પાટલી તો યાદ આવવી જ જોઈએ કે સાહેબ જિંદગીમાં એક જ વસ્તુ બજાવી છે ને અમારી પાટલી. અને બીજું છે ને ભાઈબંધની પીઠ. યસ ઓર નો? યસ ઓર નો? આ બંને વાજિંત્રો આપણે ખૂબ વગાડ્યા છે. તો આપણે સરસ રીતે હું તમને કહું તારે બજાવીએ કે તમે જે બધા પાછળ બેઠા છો ને એ આગળવાળાની પીઠ છે ને એ જરા એકવાર હાથ અડાડી જો. અડે છે તમારો હાથ? અડાવી જો પ્લીઝ પ્લીઝ. અહીંયા પાછળ પીઠ અડે છે ને? અને જેનો આગળના હાથ નથી અડતો એને તાળીઓ પાડવાની છે, બાકી એ પીઠ બજાવવાની છે. જોઈએ કેવો અવાજ આવે છે. ચલો આપણે શરૂઆત કરીએ. હાથ આગળનો હાથ પ્લીઝ, તમે આગળ. યસ યસ યસ. એકવાર શરૂઆત કરીએ. શરૂઆત બંને હાથ, ડાબો જમણો હાથ. દિનેશભાઈએ કહ્યું ને હવે બંને હાથનો આપણે ઉપયોગ કરીએ. બેન પ્લીઝ, આગળવાળાની આપણે પીઠ થતબાવવાની છે. ના સેટ થતું હોય તો થોડા સેટ થઈ જાવ. આપણે શરૂઆત કરીએ છીએ આજના મસ્ત પ્રોગ્રામની. યસ. અને બેન તમારે શું કરવાનું ખબર છે? તાળીઓ પાડવાની છે. આગળ પાછળ કોઈ નથી. તો શરૂઆત કરીએ છીએ આપણે આજના પ્રોગ્રામની સુંદર મજાના અવાજ સાથે. ચલો સ્ટાર્ટ. અરે વાહ વાહ વાહ. જો દોસ્ત, જો આ દોસ્ત, આ દોસ્ત તો જો યાર જલસા પડી ગયા. આ તમારો દુશ્મન છે? આ તમારો દુશ્મન છે? અરે ધબધબાવી નાખ્યો. મને એમ કે અત્યારે જો કપડા મેલા હોત ને તો એ મેલ ઉખાડી નાખે. હા, હજુ એકવાર, વન્સ મોર યાર, ફરીથી એકવાર સ્ટાર્ટ. ઓ યાર જો, ધીસ ઇઝ ધ રિયલ પિક્ચર. ભાઈઓ છે ને આકડા હોય અને બહેનો જુઓ કેટલા મંદ અને મધ્યમ હોય, આમ પ્રેમથી, વાલથી. અને અહીંયા તો ધોબી પછાડ. સો આજનો પ્રોગ્રામ મારો પરિવાર મારો આધાર. આપણે પરિવારના આધારથી જીવીએ છીએ અને પરિવારના આધારે જ મોટા થઈએ છીએ. એનો આજનો પ્રોગ્રામમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે મારી પાસે ટુ 12:30, 12:30 સુધી આપણી આ ફ્લાઇટ ધીરે ધીરે ટેક ઓફ કરશે. અંદર મજા કરીશું અને લેન્ડ થશે. અને આ સમય સુધી આપણે સૌ સાથે રહીશું. અને આ સમયની અંદર ઘણી બધી મજા. ટુ વે ટ્રાફિક. નવીનભાઈ સાહેબે કહ્યું ને કે એકલો મારે નથી બોલવાનું, તમારે પણ બોલવાનું છે ને. ધીસ ઇઝ વર્કશોપ. અને આ વર્કશોપની અંદર ખૂબ મજા આવવાની છે. હવે હું તમને થોડાક પ્રશ્નોથી શરૂઆત કરું એ પહેલા, અહીંયા સમાજની એક વાત થઈ અને સમાજની અંદર આપણને સૌને કદાચ ખબર નહીં હોય, પણ હું તમને એક વાત કરી લઉં કે આપણે જીવી રહ્યા છીએ, આપણને સરસ મજાની જિંદગી મળી રહી છે. આ બધાની પાછળ છે ને કોઈકનું એક પુણ્ય હોય છે. અને કોઈકના પુણ્ય પ્રતાપે આ સૃષ્ટિ, આ જીવન, આપણી જિંદગી બધું જ ચાલી રહી છે. એક વખત એક ગામની અંદર આવી જ વાત થઈ. ગામમાં દુષ્કાળ પડ્યો. ગામમાં કોઈના ત્યાં સુખ ના મળે. ગામમાં બધા જ લોકો દુખી રહે. અને આખું ગામની અંદર બધાને વારંવાર કોઈને કોઈ સમસ્યા આવી રહે. કોઈ માંદું પડે, કોઈના ત્યાં પાક ના થાય, અને કોઈના ત્યાં પાક થાય તો એ બરાબર ખેતરમાંથી ઘર સુધી આવે પહેલા કોઈ ચોરી થઈ જાય તો બધા ભેગા થઈ ને નક્કી કર્યું કે આ શું થાય છે. ત્યારે કોઈક જ્યોતિષે કહ્યું કે તમારા ગામની અંદર કોઈક વ્યક્તિનું પાપ છે અને વ્યક્તિના પાપના કારણે તમારા ગામની જે પ્રગતિ થવી જોઈએ એ નથી થતી. તો તમે બધા એક જગ્યાએ જાઓ
ત્યાં એક દિવ્ય વૃક્ષ છે અને દિવ્ય વૃક્ષ એ તમને ન્યાય આપશે. આખું ગામ એક લક્ઝરી લઈ અને ધીરે 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 ત્યાં એ જગ્યાએ ગયું. આખા ગામના દરેક વ્યક્તિઓ લક્ઝરીમાં બેઠા અને ધીરે ધીરે ત્યાં ગયા. એ ઊંચા ઢાળ ઉપર, ઊંચા ડુંગર ઉપર એ દિવ્ય વૃક્ષ હતું અને ત્યાં જવાનું હતું. એ બધા જ ત્યાં ગયા અને ત્યાં ધીરે ધીરે બધા જ ત્યાં પહોંચવાનું આવ્યું. ત્યાં અચાનક જોરદાર વરસાદ, વીજળી ગરજવા લાગી અને વરસાદની શરૂઆત થઈ ગઈ. તો બધાએ થયું કે આપણે શું કરવાનું? ત્યાં જઈએ અને પાપ અને પુણ્યનો હિસાબ પેલું દિવ્ય વૃક્ષ આપશે. વરસાદ બહુ છે તો એક કામ કરીએ, આપણે બધા જ વારા ફરતી આ બસથી નીચે ઉતરીએ અને પેલા વૃક્ષને સ્પર્શ કરીને પાછા આવી જઈએ. જે પાપી હશે ને, એ દિવ્ય વૃક્ષની એ ખાસિયત હતી, પાપી હશે ત્યાં ભસ્મ થઈ જશે, પાપી હશે ત્યાં બળી જશે. અને લોકો ધીરે ધીરે બસમાંથી શરૂઆત કરી અને પહેલો જાય કોણ? કારણ મનમાં તો ખબર હોય કે આપણે ક્યાં ભૂલ કરી છે, તો ગમે તે કરી અને ગામના એક એક વ્યક્તિ, કારણ કે નિવેડો તો લાવવો જ તો એક વ્યક્તિ એ ઉતર્યો અને ધીમે 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 પેલા વૃક્ષ પાસે ગયો અને ટચ કરીને ફટાક લઈને દોડીને આવતો રહ્યો. હાસ, બચી ગયો. યસ ઓર નો? થાય કે નહીં ફીલ? પછી બીજા માણસમાં હિંમત આવી. વારા ફરતી દરેકને જવું ફરજિયાત હતું અને એક પણ વ્યક્તિના ઉપર વીજળી ના પડી, એક પણ વ્યક્તિ ઉપર કોઈ આફત ના આવી. અને છેલ્લે એક ગામનો પૂજારી, એક ગામનો બહુ સામાન્ય વ્યક્તિ, એ ગામનો સાવ કે જેની ગામમાં ક્યાંય ગણના નહોતી થતી, એ લોકો કોઈ દિવસ એનું મહત્વ નહોતા આપતા, એ માણસ છેલ્લો બાકી રહી ગયો. આખા ગામને શું વિચાર આવે? આખા ગામને શું વિચાર આવે? જે બસમાં બેઠા હતા એને શું વિચાર આવશે કે આ માણસના કારણે જ આપણી જિંદગી, આપણું ગામ સાવ ધીરે 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 નિસ્તનાબૂદ થવા આવ્યું છે. બધા જ પાપ આ વ્યક્તિના છે. એટલે આખું બસ, આખું ગામ, ભાઈ તારા લીધે જ આવું થયું છે, ભાઈ તું આમ છે, જા તું જા એટલે તને સજા મળે. એ માણસ ડરતો, વિચારતો, રડતો અને આંખોમાં આંસુ સાથે કે ભગવાન, મેં કેવી ભૂલ કરી કે મારા પાપના કારણે આખું ગામ આ સજા ભોગવી રહ્યું છે. ત્યારે પેલો માણસ ધીમે ધીમે આંસુ સાથે ભગવાનને યાદ કરતા કરતા એ ધીરે ધીરે પેલા વૃક્ષ, આખું ગામ ખુશ, આખી બસ ખુશ કે બસ આને સજા મળી જશે અને આપણે આપણા ગામ દોષ મુક્ત થઈ જશે. અને પેલો માણસ પેલા ઝાડને ટચ કરે છે અને જોરદાર એક મોટી વીજળી પડે છે અને વીજળી એટલી જોરદાર પડે છે કે આખી બસ બળીને ખાખ થઈ જાય છે. આખી બસમાં બેઠેલા બધા જ માણસો મરી જાય છે અને માત્ર પેલો પૂજારી ત્યાં બચી જાય છે. કારણ કે આખા ગામના પાપના પ્રતાપે બિચારો એક પૂજારી ત્યાં જીવી રહ્યો હતો અને પૂજારીના પુણ્યના કારણે આખું ગામ જીવી રહ્યું હતું. આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા ઘરમાં અને આખી સૃષ્ટિ ઉપર આવા વ્યક્તિઓ છે જેના કારણે સૃષ્ટિ ચાલી રહી છે. આ દુનિયા સરસ રીતે ચાલી રહી છે. આપણે એના આધાર લઈ અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તો આપણા સમાજની અંદર આવા મહાનુભાવો, આવા વ્યક્તિઓ કે જેમના પુણ્ય પ્રતાપે આપણી જિંદગીની, આપણી સમાજની બસ સરસ રીતે ચાલી રહી છે. એકવાર જોરદાર તાલીઓ તમામ સમાજના લોકો માટે કે ખરેખર આપ સૌના પુણ્ય પ્રતાપે આ સમાજની બસ સરસ ચાલી રહી છે. સમાજ, નવીનભાઈ સાહેબે વાત કરી કે પરિવારની અંદર સમાજ આવે, પરિવાર પણ આવે અને ઘણું બધું આવે. અને હવે આજનો મારો જે વિષય છે, મારો પરિવાર મારો આધાર, તો એની અંદર હું તમને કેટલીક વાત પૂછું છું કે એક ફિલ્મનું શૂટિંગ થવાનું છે અને ફિલ્મની અંદર એક પાત્ર ભજવવાનું છે. એ પાત્રની અંદર તમને કોઈક રોલ એસાઇન કરવાનું કે તમારે એ ફિલ્મની અંદર એક કેરેક્ટર લેવાનું છે, એક પાત્ર ભજવવાનું છે. તો તમે કયું પાત્ર ભજવશો? કયો રોલ તમે ચૂઝ કરશો? તમારી ચોઈસ કઈ હશે? ચલો તમારામાંથી, યસ, વિચ રોલ યુ લાઈક ટુ ચૂઝ? ફિલ્મની અંદર કયું કેરેક્ટર તમને ભજવવું ગમે? હીરો. યસ, યસ ઓર નો દોસ્ત? કયું ફિલ્મ? હીરો. યસ, યસ. તમારામાંથી કયું પાત્ર? હીરો, હીરો, હિરોઈન? યસ, ઓફકોર્સ. આપણને કયું પાત્ર ગમશે? ધ મેઇન કેરેક્ટર. યસ ઓર નો? ધ મેઇન કેરેક્ટર, ધ વેઇટ જેનું ખૂબ વધારે છે એવું મેઇન કેરેક્ટર. યસ ઓર નો? યસ, બોલો તો ખરા. યસ ઓર નો? હીરો? યસ. હવે ચલો બીજો એક પ્રશ્ન પૂછું છું કે તમને તાશના પત્તામાંથી કોઈ પત્તું બનવાનું કે તાશના પત્તામાંથી કોઈ પત્તું બનવાનું કે તો તમને કયું પત્તું બનવું ગમશે? કયું?
એકો દોરી તેરી પાછા બધું છે ને, ઘણું બધું તેલ પત્તાની ગેમ છે. એમાં કયું પત્તું તમને ગમશે બનવું? યસ, અવાજ. એકો, એકો, યસ, એકો, યસ. એકો બનવાનું ગમશે. ગુલામ તો બિલકુલ નહીં ગમે. યસ ઓર નો? એકો બનવાનું ગમશે, કારણ એ હીરો બનવાનું ગમે છે, એ એકો બનવાનું ગમે છે. ચલો ત્રીજો પ્રશ્ન તમને પૂછું છું કે એક જંગલમાં બધા પ્રાણીઓ છે ને, એક પ્રાણી તમને બનવાનું કે તો કયું પ્રાણી તમે બનશો? સિંહ. ફર્સ્ટ આન્સર. સો વી લાઈક ઓલવેઝ પાવર, સ્ટેટસ. યસ ઓર નો? યસ ઓર નો? આપણને એકા થવું ગમે છે, આપણને સિંહ થવું ગમે છે, અને આપણને ફિલ્મના હીરો થવું ગમે છે. તો શું જિંદગીમાં આપણે એવું કરીએ છીએ? એ આપણી જિંદગી, આપણું કેરેક્ટર, આપણી ફિલ્મ, અને આપણી ફિલ્મના આપણે હીરો બનવાનું છે. આ ચાન્સ એકવાર મળ્યો છે. તો સાહેબ, દિનેશભાઈ સાહેબ, એ હીરો બનીને કેમ ના બતાવીએ કે ચલો આપણું ફિલ્મ 3 કલાકમાં ફિલ્મ પૂરી થાય, આપણી જિંદગી 100 વર્ષે પૂરી થાય, પણ એ 100 વર્ષના હીરો તો બોસ હું જ બનીશ. અને હીરો બનીશું કેવી રીતે, એની વાત કરીશ આજે તમને. હીરો બની શકાય છે, સિંહ બની શકાય છે, અને તાશના પત્તાનો એકો પણ તમે બની શકો છો, કારણ કે યુ હેવ લોટ ઓફ ટાઈમ. તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે સમય છે, માત્ર છે ને ગાઈડન્સ, પ્રોપર ડાયરેક્શન, પ્રોપર વે એ તમે સિલેક્ટ નથી કરતા, એટલે જ ક્યાંક તકલીફ પડે છે. અને મારો પરિવાર એ જ મારો આધાર ની અંદર, પરિવાર એટલે માત્ર ફિઝિકલ પર્સનાલિટીઝ નથી. હમણાં જ નવીનભાઈ સાહેબે વાત કરી, પરિવાર એટલે શું? તમે કહેશો ભાઈ બહેન, સમાજ, વ્યક્તિ, માણસો યાદ આવે છે. પરિવાર એ માત્ર ફિઝિકલ પ્રોપર્ટીઝ નથી. આ વસ્તુ ખૂબ યાદ રાખજો. ફિઝિકલ પ્રોપર્ટીઝ કોને કહેવાય? ધેટ ઇઝ ધ પર્સનાલિટીઝ. પર્સનાલિટી એટલે કે મારા પરિવારમાં મારા પપ્પા, મારી મમ્મી, મારો ભાઈ, મારો બેન, કાકા, કાકી, બધા જ. બટ ફેમિલી, પરિવાર એ માત્ર ફિઝિકલ પ્રોપર્ટીઝ નથી. પરિવારની અંદર વેલ્યુઝ પ્રોપર્ટી વધુ ઇમ્પોર્ટન્સ છે. અને આ મારી પરિવાર, મારું અસ્તિત્વ, એટલે મારો પરિવાર એટલે શું? એમાં તો સૌથી પહેલા મારું અસ્તિત્વ જ મારો પરિવાર. યસ ઓર નો? મારું અસ્તિત્વ છે તો મારો પરિવાર છે. હું નથી તો પરિવાર ક્યાંથી આવશે? તો ફર્સ્ટ થિંગ ઇઝ માય પ્રેઝન્સ. ફેમિલીમાં આપણી હાજરી છે કે નહીં? છે, પણ હાજરી કેવી ખબર છે? હમણાં હીરો જેવી વાત કરી હતી ને, હીરો જેવી છે? દિલથી જવાબ આપજો. હીરો જેવી છે? નથી, બિલકુલ નથી. હીરો કેવું કામ કરે? આપણને પુષ્પાની પેલું ચંપલ પડી જાય ને એ યાદ રહે, પણ પુષ્પા ના કેરેક્ટરની જો વાત કરીએ કે ફેમિલી સાથે બોન્ડિંગ જે રાખે, એવા ઘણા કેરેક્ટર્સ છે ફેમિલી બોન્ડિંગના. એવું ના આવડે આપણને. સાહેબ, પેલો સલમાન ખાન કમિટમેન્ટ કરી દી તો કરી દઈએ, આપણે ભાઈબંધો સામે શેખીઓ મારીએ, હા, પણ કમિટમેન્ટ જિંદગી જોડે નથી કરતા. એકવાર હું કમિટમેન્ટ કરી દઉં કે યાર બોસ, આવતી એક્ઝામમાં ક્લાસ ફર્સ્ટ હું જ કેમ ના હોય, અને મારા પપ્પાને મારી માર્કશીટ લઈ અને આખા ગામને બતાવવાની ઈચ્છા થાય એવો હું કેમ ના હોય, એવું મારું પ્રેઝન્સ, મારું અસ્તિત્વ આવું કેમ ના હોય, આવો પ્રશ્ન કેમ નથી થતો? બીકોઝ હું તમને વાત કરીશ ડાયરેક્શન એન્ડ પ્રોપર ગાઈડન્સ. હું વાત કરીશ અત્યારે. તો ફર્સ્ટ, પરિવાર એટલે કે મારું અસ્તિત્વ. મારું અસ્તિત્વ મારા પરિવારમાં એસેટ છે કે લાયબિલિટીઝ? એસેટ એટલે શું ખબર છે ને? પરિવારની જાગીર, સંપત્તિ, પરિવારનું વેલ્યુ. પરિવાર કે હા ભાઈ, તું બેઠો છે ને મારા પરિવારમાં, એટલે મમ્મી, પપ્પા, કાકા, કાકી બધાને લાગે કે દોસ્ત આ છોકરો છે ને, એટલે મારા ફેમિલીમાં કોઈ જ તકલીફ નહીં પડે. તું છે ને ત્યાં સુધી મારા પરિવારમાં કોઈની તાકાત નથી કે કાંઈ પણ ચેન્જ કરી શકે, કાંઈ પણ અમને તકલીફમાં લાવી શકે. ધેટ ઇઝ યોર પ્રેઝન્સ. પણ શું કરીએ ખબર છે? આખા પરિવારના બધા દુઃખના કારણ જ આપણે હોઈએ છીએ. સો યોર પ્રેઝન્સ, ફર્સ્ટ નીડ યોર પ્રેઝન્સ. બટ કેવી પોઝિટિવ પ્રેઝન્સ? પોઝિટિવ પ્રેઝન્સ રહીએ ને તો સુખીથી રહીએ, ને રહીએ ને તો એવા થઈને રહીએ કે બાજુવાળાથી નહીં, આખી દુનિયાને કહેવાનું મન થાય કે દીકરો કે દીકરી તો આના જેવા જોઈએ, દીકરો કે દીકરી આ વ્યક્તિના જેવા જોઈએ. ધેન હવે હયાતી, આપણને ખબર છે હયાતી એટલે ફિઝિકલ આપણે જીવીએ છીએ એનો એક સર્ટિફિકેટ. આપણે બધા ફિઝિકલ જીવીએ છીએ, પણ ફિઝિકલી પાવર જે જોઈએ આપણામાં એટલું નથી. સો ફેમિલીની અંદર યુ નીડ પાવર. મારું સુખ, પરિવાર એટલે આપણા બધાનું સુખ.
સૌનું સુખ. કોઈને એક તકલીફ થાય, કોઈને સામાન્ય તકલીફ ઈજા થાય અને આપણને જો શાંતિથી ઊંઘ આવી જાય ને તો સમજી લેવાનું કે વી આર નોટ ધ પ્રોપર પર્સન ઇન ધીસ ફેમિલી. આ પરિવારની અંદર જો હું છું તો મારા પરિવારને, મારા મમ્મીને માથું દુખે. મિત્રો યાદ કરજો, એ રાત તમે યાદ કરજો, તમને નાના હતા માથું દુખતું હતું, તમને પેટમાં દુખતું હતું, તમને પગ દુખતા હતા, ત્યારે તમારા મમ્મી પપ્પા આખી રાત શું કરતા હતા? શાંતિથી સૂઈ જતા હતા, જાગતા હતા. એ અજમો વાટીને લાવે, એ ઠંડુ પોતું કરીને લાવે, એ તમારા પગ દબાવે, તમારા માથું દબાવે. ને આજે શું થાય? તમારા મમ્મી પપ્પાને કોઈને પેટમાં દુખે, પગમાં દુખે, તમે શું કરો છો? શું કરો છો? મમ્મી મારાથી ઉજાગરો ના થાય, મને સવારમાં માથું દુખે છે. યસ ઓર નો? મમ્મી હું જાગું છું ને તો મને સવારમાં તાવ આવી જાય એવું લાગે છે. શું આ તમારું અસ્તિત્વ છે? નો. આજના પ્રોગ્રામનું મારું એ જ છે કે સુખ એ માત્ર મારું નહીં, સુખ એ આપણું છે ને. ઇટ ઇઝ કોલ્ડ પ્રોપર ફેમિલી. મારો પરિવાર એ અહીંથી છે શાંતિ, સ્વપ્ન અને જિંદગી. હું આ વાત ખૂબ ઝડપથી લઉં છું કારણ કે તમારા સ્વપ્નો આખા પરિવારના સ્વપ્નો હોવા જોઈએ. તમારી જિંદગી આખા પરિવારની જિંદગી હોવી જોઈએ. મારી જિંદગી મારી એકલાની પૂરતી નહીં, મારા આખા પરિવારની જિંદગી. મારા સ્વપ્નો, હું સુખી થઈશ, મોટો બંગલો બનાવીશ, ગાડી લઈશ, મસ્ત મજાની વહુ કે વર લાવીશ, પણ મારી જિંદગી સુખી કરી દઈશ. ધીસ ઇઝ નોટ ધ પ્રોપર ચોઇસ. આવું ક્યારેય નહીં દોસ્ત. મારા પરિવાર, મારા સ્વપ્નો કેવા? હું આખા પરિવારને સુખ કરીશ. હું જે બનાવીશ એમાં આખો પરિવાર સરસ રીતે જીવશે, આખો પરિવાર એનો લાભ લેશે. તો એવા ડ્રીમ્સ, એવા સ્વપ્નો તમારા હોવા જોઈએ. થશે કે નહીં આવું? યસ ઓર નો? થશે કે નહીં? થશે કે નહીં? ચલો હું તમને એક નાનકડી એક્સરસાઇઝ આપું છું. તમારી બધાની ચારે આંગળીઓ સલામત છે ને? યસ. તો પછી તમારે શું કરવાનું? જ્યારે હું સ્ટાર્ટ કહું ને તો આપણે જેમ તાળીઓ પાડીએ, એમના પીઠ થપ દબાવીને, એવી રીતે તમારે જ્યારે હું સ્ટાર્ટ કહું ત્યારે 1 2 3 4 એક આંગળીથી, પછી તરત ને તરત 2 આંગળીથી 1 2 3 4, પછી 3 આંગળીથી 1 2 3 4. 1 2 3 4 બોલવાનું નથી, હો, 4 ટાઈમ્સ મનમાં. પછી 4 આંગળીથી અને પછી 5 આંગળીથી 1 2 3 4. યસ, ખ્યાલ આવી ગયો? હું સ્ટાર્ટ કહું એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ફર્સ્ટ, 3 સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ એન્ડ ફિફ્થ, પછી 5 ડબલ વાર કરી 4 3 2 1. ખ્યાલ આવી ગયો? ચલો આપણે શરૂઆત કરીએ. ચલો હું જ્યારે કહું સ્ટાર્ટ એટલે શરૂઆત કરીએ. તૈયાર? હાથ ભાઈ તમારો રાખજો અને આંગળીઓ તમારી. હા યાર, આવું બને યાર કે સાહેબ તમે કોની આંગળી ચોખવટ નથી કરી. તૈયાર? યસ, સ્ટાર્ટ. વાહ, જોરદાર. વરસાદ આવી ગયો હોય ને એવું એક સરસ મજાનો ધ્વનિ અહીંયા આપણે સૌને આવ્યો. જોરદાર તાળીઓ તમારા માટે. ધીસ ઇઝ વન્ડરફુલ. મારો પરિવાર ની વાત કરું તો માતા પિતા આપણે સૌ કહીએ કે સાહેબ ભગવાનથી પણ વધારે, પણ શું આપણે ભગવાનથી વધારે ક્યારે અમને રાખીએ છીએ? નો, નેવર. અને નાવ અત્યારે છે ને સાહેબ, આ પીઝા લીઝા ને વિઝાની જિંદગી છે. આ પીઝા વિઝા ને લીઝાની જિંદગી છે. અને આની અંદર કોણ ગમે ખબર છે? પીઝા પહેલો ગમે. બાનો રોટલો નથી ગમતો આપણને, એ કડવો લાગે. બા યાર આવો રોટલો, બા આવી રોટલી, બા આવું, આપણે બધી વાત કરીએ છીએ. પણ રાઈટ નાઉ ધ સિચ્યુએશન ઇઝ ધ નાઉ યોર યંગસ્ટર્સ, યોર લાઈફ ઇઝ પીઝા લીઝા અને વિઝા. એમાં વાત કરું કે પહેલું પીઝા ગમે, પછી લીઝા ગમે. લીઝા દેટ મીન્સ કે વન પ્રોનાઉન્સમાં નામ એક છે, એક લીઝા નામની છોકરી ગમે સાહેબ. એક લીઝા, ઇટ ઇઝ ધ વેસ્ટર્ન કલ્ચર. કે કેવી બહુ ગમે દિનેશભાઈ? ત્યાં બધાને ટૂંકા કપડાવાળી, હા, બોલ્ડ રહેતી હોય અને સાહેબ એમની પાસે બહુ જ પૈસો હોય, લીઝા જેવી. સો પીઝા લીઝા અને વિઝા. ઘરમાં કોઈને રહેવું જ નથી, વિઝા પહેલા જોઈએ છે. સો પીઝા લીઝા અને વિઝાની આપણી જિંદગી આપણા યંગસ્ટર્સ એવું પસંદ કરે છે. અને પછી મેં આજે ઘણી વખત જોયું છે કે મમ્મી કે પપ્પા જ્યારે એક્સપાયર થાય ને ત્યારે એમના બેસણામાં તમે નીચે વાંચજો. આ ખૂબ વાંચવા જેવું છે. સમાજની એક આ મોટી સમસ્યા છે. મારી એક આ વાર્તા કદાચ ટૂંક સમયમાં આવશે, ઘણી મારી સ્ટોરીઝ આવે છે, એની અંદર આવશે કે બેસણું ફલાણા ભાઈ આ તારીખના રોજ સદગત થયા છે, એમના આત્માનો બેસણું આ તારીખે રાખ્યું છે. નીચે લખ્યું હોય પુત્ર સો એન્ડ સો USA, દીકરી સો એન્ડ સો
ન્યુઝીલેન્ડ, કાકા સો એન્ડ સો યુએસએ એટલે કેનેડા. આખો પરિવાર અહીંયા નથી. એની જિંદગી એકલા કટી ગઈ. એની આખી જિંદગી એક ઘરમાં પૂરી થઈ ગઈ. આખો પરિવાર વિઝામાં બહાર પૂરો થઈ ગયો. એને એક પણ સાથે મળવાનું ના થયું. આવી પરિસ્થિતિ આજના સમાજમાં બની રહી છે. આ બેસણા જોઈ અને પાછળના યુએસ અને કેનેડા લખેલું જોઈ અને મને ઘણીવાર દુઃખ થાય છે કે સાથે રહેવાની જગ્યાએ અમેરિકા જઈ અને તમે કયું ખુશી આ લોકોને શો ઓફ કરી રહ્યા છો. એક કુવા પાસે 3 મમ્મીઓ ઊભી હતી અને કુવામાંથી પાણી લઈ અને ઘરે જતી હતી. એ ગામનું એ સીન, એ કુવાનો એ સીન, અને 3 મમ્મી પાણી લઈને સિંચી અને એનું બેડું ભરતી હતી. અને એક મમ્મી, એ 3 જે સ્ત્રીઓ હતી ને, એના 3 છોકરાઓ ત્યાંથી જ પસાર થયા. એટલે એક છોકરી, એક સ્ત્રીએ કહ્યું કે જો મારો છોકરો અત્યારની બેસ્ટ ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલમાં ભણે છે, આ છોકરો કેટલો સરસ છે, હાય બેટા, ગુડ મોર્નિંગ. પેલો કે મમ્મા ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. પેલો છોકરો જતો રહ્યો. બીજો છોકરો નાનો, પેલી મમ્મી ખૂબ ખુશ થઈને કે જોયું ને, તારી તો આ છે, આ મારો છોકરો, એ અત્યારે હાલ જે પેલી એનાથી પણ મોટી જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર ભણી રહ્યો છે. એ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં છે અને ફર્સ્ટ રેન્કમાં આવે છે. અને કહું હાય બેટા, ઓ મોમ, યુ આર હિયર, wow, yeah, you are doing wonderful work, you are sending water from our home, very good mama, very good. પેલો છોકરો જતો રહ્યો. અને ત્રીજો દીકરો એની મમ્મીએ કહ્યું, પેલી બંનેને બહુ મજા આવી કે જોયું મારા છોકરાઓ કેટલા હોશિયાર, કેટલા સારા, કેટલા બધા પાવરફુલ, કેટલું બધું ફાંકડું અંગ્રેજી બોલે છે. અને પેલી છોકરી કે મારો છોકરો તો અહીંયા દેશી નિશાળમાં ભણે છે, એને તો કંઈ તમારા જેવું આવડતું નથી. અને આ મારો છોકરો એની સાદી સ્કૂલમાં ભણે. પેલી બંને એમ કે જોયું તારા છોકરામાં તો કશું નથી, કંઈ આવડે છે. પેલા છોકરો કંઈ ના બોલ્યો અને એની મમ્મી પાસે, મમ્મી તું યાર બેડું ઉપાડીને જાય છે, લાવ બેડું તું ના ઉપાડીશ, મારે માથે મૂકી દે, હું તારે ઘરે લઈને જઉં છું. ત્યારે પેલી સ્ત્રી કહે છે કે ફાંકડું અંગ્રેજી બોલેલા છોકરા કરતા મારા માથાનો ભાર ઓછો કરે ને એ દીકરો દુનિયાના દરેક દીકરા કરતા મોટો છે. સો સ્કિલ, આજની સ્કિલ આજના છોકરાઓને ક્યાં લઈ જઈ રહી છે? મેં કહ્યું ને, કેનેડા કૌંસમાં લખાતું હોય, યુએસએ લખાતું હોય અને અંગ્રેજી બોલતો છોકરો હોય, સ્માર્ટ હોય, બધું જ હોય, પણ એ પરિવાર ભાવ નથી ને તો ઇટ ઇઝ ઝીરો. સો આપણે ભગવાન આપણે કહીએ છીએ તો એક નાનકડું આપણે વિડીયો, આપણે આજે આંખો બંધ કરીને આપણા ભગવાનને યાદ કરીએ, આપણા મમ્મી પપ્પાને યાદ કરીએ અને આ ગીતની સાથે સરસ મજાનું ગીત બનાવ્યું છે એને આપણે એન્જોય કરીએ. આપણને ખબર છે કે હમ સાથ સાથ હે મૂવી એનું આપણે
આજે મમ્મી પપ્પાને એટલે યાદ કર્યા અને ક્યારેક આપણે બેસીને એ મનમાં ભરીને યાદ કરીએ. આજે હું તમને ફરીથી કહું છું કે આપણા મમ્મી પપ્પા જો અહીંયા આવ્યા હોય અને ઘરે હોય, જ્યાં પણ હોય, જઈને એકવાર વીંટળાઈ જજો, પગમાં પડીને એકવાર વીંટળાઈ જજો કે મમ્મી પપ્પા, થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી વન્ડરફુલ લાઈફ. એ મમ્મી પપ્પાએ કેટલું આપણા માટે બેઠ્યા છે. અને આપણને છે ને મિત્રો સાથે એન્જોય કરવો ગમે છે, પણ મમ્મી પપ્પા સાથે એન્જોય કરવું નથી પસંદ. કારણ કે એમ થયું કે ના યાર, આની અંદર મમ્મી પપ્પા સાથે થોડું રહેવાય. આજના યંગસ્ટર્સ ધીરે ધીરે એટલા બધા સેલ્ફ કોન્સર્ન, ધેટ મીન્સ પોતાના વિચારો, પોતાની દુનિયા અને પોતાની જિંદગી એમાં એટલા મસ્ત થઈ ગયા છે કે ક્યારેય યાદ નથી કરતા એ ભગવાનને. સો આજે જ હું તમને આજે ઘણી બધી વાત કરીશ. એની અંદર બસ તમે ઘરે જાઓ, અત્યારે મમ્મી પપ્પાને મળો, પગે લાગજો, અથવા એકવાર વીંટળાઈ જજો અને કહેજો થેન્ક યુ સો મચ પપ્પા, તમે મમ્મી સરસ મજાની જિંદગી મને આપી છે. કરશો કે નહીં? કરશો કે નહીં? યસ, યસ ઓર નો? યસ ઓર નો? યસ. જરા થોડું દિલથી બોલો. આમ એમ થાય કે પપ્પા, આમ તો ઘણા છોકરા વીંટળાઈ જાય ખરા, આમ કરી આમ વીંટળી જાય ને પપ્પા કેટલા પૈસા પડ્યા છે. અને તમે વીંટળી જશો ને ત્યારે મમ્મી કે પપ્પા તમને શું કહેશે ખબર છે? બેટા શું કામ હતું? યસ ઓર નો? યસ ઓર નો? બેટા શું કામ હતું એમનો પ્રશ્ન આવશે કે નહીં? આવું કેમ થાય છે? કારણ કે આપણે અત્યાર સુધી સ્વાર્થના કારણે જ મમ્મી પપ્પાને મળ્યા છીએ. યસ ઓર નો? કંઈક વસ્તુ લેવી છે, કંઈક જીદ કરવી છે, સાયકલ લેવી છે, મોબાઈલ લેવો છે, વધુ સારો સ્માર્ટફોન લેવો છે, ક્યાંક ફરવા જવું છે ને તો કાલાવાલા કરીએ. આપણે આવી જિંદગી જીવ્યા છીએ. મારો પરિવાર એ મારો આધાર છે. આપણે માત્ર સ્વાર્થ માટે નહીં, માત્ર આપણે જરૂરિયાત સંતોષવા માટે નહીં, ક્યારેક પ્રેમથી, હૂંફથી, સાથથી અને વિશ્વાસથી એમને મળી લઈએ. અને આવી રીતે મળતા રહેશો ને તો મમ્મી પપ્પા ક્યારેય પૂછશે નહીં બેટા શું કામ હતું કે તે આટલું મને વહાલ કર્યું. આવું કરતા રહેજો, એ જરૂરી છે. કારણ કે વેલ એ થડને જો વીંટળાય નહીં ને તો એ થડને પણ કોઈ મજા ના આવે ને વેલ પણ મરી જાય. સો તમે એ થડના વેલા જેવા છો. એવી રીતે વીંટળાઈને પ્રેમ કરીને પ્રેમ બતાવીને એમની સાથે જીવતા શીખજો. મારો પરિવાર એ મારો આધાર છે. અને પરિવારનો પરિવાર હું તમને કહું છું, પ એટલે શું? પ એટલે સૌથી પહેલા પરસ્પર પ્રેમ. પ્રેમ એટલે પાછો સ્વાર્થનો નહીં. મેં તમને કહ્યું એમ કે અમારા સાતમ આઠમ ગઈ, પપ્પા 500 હારી ગયો. હા, પપ્પા 500 ની વધારે હારી ગયો છે નહીં દોસ્ત? ના, રમવાનું જ ના આવે, આઈ એમ જસ્ટ જોકિંગ. પણ પરસ્પર એકબીજાનો પ્રેમ, પરસ્પર એકબીજાની લાગણી, પરિવારનો પ, ઇટ્સ સિગ્નિફિકન્ટ ધેટ પરસ્પર એકબીજાનો. એ તમને માની લો કે તમારા માટે તમારું ફેમિલી, તમારા મમ્મી પપ્પા ઓલવેઝ રેડી. યસ ઓર નો? કાયમ માટે બિલકુલ તૈયાર રહે છે. તમને એમ કહો કે અત્યારે ખાલી તમે જઈને કહો ને કે મમ્મી બહુ જ માથું દુખે છે, તો શું કરશે? બેટા એક કામ કર, અજમો લે બેટા, ચલ માથું દબાવી આપું. શું? સી કેર્સ યુ. એ તમારી સંભાળ લેવાની શરૂઆત કરશે. અને મમ્મી એમ કહેશે કે મને કમર દુખે છે, તો આપણે શું કહીએ? ખબર નહીં પડતી, આખો દાડો કામ કર તો કમર જ દુખે ને તને. સો ધીસ ઇઝ નોટ ધ પ્રોપર આન્સર સ્ટાઇલ. આજથી આપણા મમ્મી પપ્પાની પણ એક નાનકડી કમ્પ્લેન મળે, તરત જ હું આજે તમને વાત હજુ કરીશ અને ડિટેલની અંદર તરત જ એના બની જાઓ. પરસ્પર પ્રેમ રાખો કે હા બેટા, હા મમ્મી તને આ તકલીફ છે, એક કામ કર, તું આરામ કર, હું કામ કરી લઈશ. પણ દીકરાઓ મારા છે ને બહુ હોશિયાર. સાવવાની તો અમારે પકડાય. કદાચ મમ્મીને કમર દુખે છે, ઘરમાં દીકરી નથી, 2 દીકરાઓ છે, કુળ દીપકો છે, બેન નથી, તો બિચારી મમ્મીની હાલત બહુ ખરાબ હોય છે. તો દીકરાઓને પણ કહું છું કે તમે એ ફેમિલીનો આધાર છો. અને કોઈકે બહુ સરસ વાક્ય કહ્યું છે કે તમે વિશ્વના એક માણસ છો. યસ ઓર નો? તમે વિશ્વના એક માણસ છો, પણ કોઈકની માટે તો તમે આખું વિશ્વ છો. આખું વિશ્વ છો. એ તમારા મમ્મી પપ્પા માટે આખી જિંદગી, આખું વિશ્વ, આખું વર્લ્ડ, એન્ટાયર યુનિવર્સ, બ્રહ્માંડ, એ બધું તમે જ છો. તો એ દીકરાઓ એ મમ્મી પપ્પાને તકલીફ પડે છે ત્યારે મમ્મી એક કામ કર, તું આરામ કર, હું થાળી વાટકા વાસણ ઉટકી નાખું છું. આવું કરો છો? એ મમ્મીને તાવ આવ્યો હોય, મમ્મીને શરીર બરાબર ના હોય, મમ્મીને જો મમ્મી છે મશીન નથી,
મમ્મી છે એ મશીન નથી અને એની ડ્યુટી કેટલા કલાકની ખબર છે? આમ તો અત્યારે સમય મારી પાસે નથી, ને તો એનો વિડીયો બતાવતો હોઉં છું. મમ્મી 24/7 ઓલવેઝ. એને કોઈ રજા આવે રવિવારની કે રવિવાર છે ચલો આજે મારે કામ નહીં કરવાનું, તમે કરી નાખશો? વેકેશન આવે? નો વેકેશન, નો સન્ડે, ઇવન સિકનેસ બેનિફિટ એટલે કે માદા પડો રજા મળે ના. આ પરિવારનું જ આપણું એક વ્યક્તિ છે જેને આપણે ભગવાન કહીએ છીએ અને ક્યાંય આરામ નથી, તો શું આપણે એના પ્રત્યે કોઈ પ્રેમ નહીં દાખવવાનો? એને પણ રજા જોઈએ છે, એને પણ એક સરસ મજાનો આરામ જોઈએ છે. જો આપણે પરિવારનો આધાર હોય ને તો એ મમ્મી હોય. પપ્પાની પણ એટલી વાત કરેલું, પપ્પા ખૂબ કમાય છે, ખૂબ મહેનત કરે છે, ઘરની બહાર રહે છે, એમનો પરસેવો આપણને ક્યારેય દેખાતો નથી. તમારે એ સ્માર્ટફોન માટે, તમારા એ મસ્ત મજાના લુગડા માટે, તમારી ફેશન માટે તમારા પપ્પાનો કેટલો પરસેવો પડ્યો છે ને એકવાર એમના કામ ઉપર જઈને જોઈ લેજો. આપણે પરિવારનો આધાર બનવાનું છે, એ પરિવારની એસેટ બનવાનું છે. અને એસેટ બનવું હોય તો ત્યારે આપણે જોવું પડશે કે વોટ ઇઝ ધ રિયલ પિક્ચર ઓફ માય ફેમિલી. આપણે શું કરીએ ખબર છે? પપ્પા 1000 રૂપિયા આપજો ને પોકેટ મનીમાંથી. 1000 રૂપિયા લઈ અને મેળામાં જઈએ અને નવું ફિલ્મ આવે એટલે ભાઈબંધોને બોલાવી અને પિક્ચરમાં ખર્ચી નાખીએ. પણ એ 1000 રૂપિયા પાછળ પપ્પાનો ખૂબ પરસેવો એની અંદર પડેલો છે, એને પણ જોતા રહેવું. શું? પરિવાર એટલે પરસ્પર પ્રેમ. રી એટલે રીતિ રિવાજો. આની વાત હું ખાસ આપને કરું છું. આ બધા યંગસ્ટર્સ છે એટલે આ રીતિ રિવાજો છે ને બધાથી ઉબકા આવે છે બધાને. પપ્પા મમ્મી તમને એમ કે ચલો કાકાના ઘરે જઈએ, મામાના ઘરે જઈએ, ફલાણા કોઈ યજ્ઞ પ્રસંગ છે જઈએ, ક્યાંક કોઈક સમાજનો પ્રસંગ છે જઈએ, તો તરત આજના યંગસ્ટર્સ શું કરે ખબર છે? ના મમ્મી, ના પપ્પા તમે જઈ આવો, મારે નથી આવવું. એ યજ્ઞ, એ હવન, એવી જગ્યાએ આજના યંગસ્ટર્સ મમ્મી પપ્પા સાથે જવા તૈયાર નથી. ધીસ ઇઝ ધ રિયલ પિક્ચર ઓફ સોસાયટી. યસ ઓર નો? સાચી વાત છે નહીં? તો આ રીતિ રિવાજ છે એ તમારા પરિવારનો જે ભાગ છે એમાં જોડાઓ. તમે એમની સાથે રહો, કારણ કે એનાથી જ તમે સોશિયલ તમારા એટેચમેન્ટ વધે છે અને એની ખૂબ જરૂર છે. એની વાસ્તવિકતા, આ વાત મનમાં આજે ગાંઠ કરીને રાખજો. વાસ્તવિકતા તમારા પરિવારની જે રિયલ પિક્ચર છે ને એને તમે જોઈ લેજો. તમારા પરિવારનું એક રિયલ પિક્ચર છે. દે આર પુઅર, દે આર મિડલ ક્લાસ, દે આર રોયલ. યસ ઓર નો? તમારું કોઈ એક પિક્ચર રિયલ છે કે નહીં? આ વાસ્તવિકતા તમારા પરિવારનું એક રિયલ પિક્ચર છે કે મારો પરિવાર ક્યાં છે. તો આ રિયલ પિક્ચર જે છે ને એના પ્રમાણે તમે જીવતા શીખજો. એનું જીવન તમારું એવી જીવનશૈલી બનાવજો. કારણ કે આજે મેં ખૂબ જોયું છે કે સાવ મિડલ ક્લાસ ફેમિલીનો એક છોકરો કરોડો રૂપિયા, લાખો રૂપિયાનું દેવું શેર બજારમાં, સટ્ટા બજારમાં કે ક્યાંક જુગાર રમી અને દારૂ પી અને બગાડી નાખે છે અને એમનું આખી જિંદગી બરબાદ કરી નાખે છે. સો ધ રિયલ પિક્ચર ઓફ યોર ફેમિલી પ્લીઝ એને તમારે જોવાની, કારણ કે હવે તમે એ ઉંમરમાં પહોંચી ગયા છો, તમારે આ બધું જોવું પડશે અને આધાર બનવાનું છે. હવે હું પરિવારના આધારે જીવીશ એવો આજનો વિષય નથી. આજનો વિષય એવો છે કે મારો પરિવારનો આધાર હું બનીને મારા પરિવારની અપલિફ્ટમેન્ટ કરીશ, મારા પરિવારને વધુ આગળ લઈ જઈશ. એ આજના પરિવારનો, આજના સેશનનો ધ્યેય છે. સો તમે એવા આધાર બની જાઓ કે એક વખત એક બાલ મંદિરની બાજુમાં એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચતો હતો અને ફુગ્ગા વેચતો જોઈ અને એ બાલ મંદિરનો એક છોકરો એની પાસે ગયો અને પેલા ફુગ્ગાવાળાને જઈને પૂછ્યું કે અંકલ અંકલ તમારી પાસે ફુગ્ગાઓ છે, એમાંથી આ લાલ કલરનો ફુગ્ગો હવામાં ઉડશે, ઉડે કે નહીં? યસ ઓર નો? ઉડે કે નહીં? તો પેલા ફુગ્ગાવાળાએ કહ્યું યસ. પેલા છોકરાએ બીજો પ્રશ્ન પૂછ્યો, કાળો ફુગ્ગો હવામાં ઉડશે? તો શું જવાબ આવશે? યસ. વાદળી ફુગ્ગો હવામાં ઉડશે? યસ. પેલા છોકરો ખૂબ નાનો બાલ મંદિરનો છોકરો એ કલર્સ પૂછે કે આમાંથી આ બધા કલર્સ ના ફુગ્ગા હવામાં ઉડશે? જ્યારે પ્રશ્ન પૂછી રહ્યો હતો ત્યારે પેલા ફુગ્ગાવાળાને આશ્ચર્ય થયું કે આ બાળક આવું કેમ પૂછે છે. તરત જ એ ફુગ્ગાવાળાએ પેલા છોકરાને પોતાની કાંખમાં લીધો, એને ઊંચક્યો અને એને સરસ જવાબ આપ્યો કે બેટા આ દરેક રંગના ફુગ્ગાઓ હવામાં ઉડશે. એમાં લાલ, પીળો, વાદળી, કાળો, સફેદ દરેક રંગના ફુગ્ગા હવામાં ઉડી શકશે. એ ફુગ્ગાને હવામાં ઉડવા માટે એના કલર્સની નહીં
પણ એની અંદર શું રહેલું છે ને એની જરૂર છે. એટલે ફુગ્ગાની અંદર શું છે? સો યોર પર્સનાલિટી, વાસ્તવિકતા, તમારી પર્સનાલિટી. આપણને એમ થાય કે ના યાર, હું એવું સ્માર્ટ નથી, હું હોશિયાર નથી, હું આમ નથી, તેમ નથી, તો હું હવામાં ઉડી શકીશ, હું સફળ થઈ શકીશ? નો. આ બધા ખોટા વિચારો છે તમારા. તમે જ સફળ થઈ શકો એમ છો, કારણ કે ફુગ્ગાને હવામાં ઉડવા માટે જરૂર નથી. એની અંદર શું છે, તમારા વિચારો કેવા છે, તમારી બિલીફ કેવી છે, એ જ તમને સફળતાના આકાશ ઉપર લઈ જાય છે. યસ ઓર નો? તો તમારી અંદર આજે હું એટલું બધું સ્ટફિંગ કરવાનો છું, એટલું બધી નવી વસ્તુ આપવાનો છું કે આજે એક નાનકડો પ્રશ્ન તમને પૂછું. આની વચ્ચે એક મકાન માલિકે 2 ભાડુઆતને મકાન આપ્યું, 2 માળનું મકાન. બરાબર ધ્યાનથી સાંભળજો. 2 માળનું મકાન, નીચેના માળ ઉપર એક ભાડુઆત રહે અને ઉપરના માળ ઉપર એક ભાડુઆત રહે. હવે ભાડુઆતની અંદર નીચેનો ભાડુઆત મકાનને ખૂબ સરસ રાખે, ટાઈમે ટાઈમે રંગ રોગાન કરી આપે, મસ્ત બહાર ગાર્ડન પ્લાન કરે અને બહુ સરસ ઘરને સાચવે. અને ઉપરનો ભાડુઆત છે ને એ સાવ બેકાર. એટલો બેકાર કે ઘરમાં કોઈ જ સજાવટ ના કરે, જો કંઈક તૂટી ગયું હોય તો વધારે તોડે, જ્યાં ત્યાં ખીલીઓ મારે અને જેમ તેમ કરીને ઘરને બગાડ કરે. હવે 2માંથી એક ભાડુઆતનું મકાન ખાલી કરાવવાનો સમય આવ્યો. તો મિત્રો, તમે જો એ મકાન માલિક હોય તો કયા ભાડુઆતનું મકાન ખાલી કરાવશો? ઉપરવાળો? યસ. જે બગાડતો હોઈએ? યસ ઓર નો? કોને કરીશું આપણે? બગાડતો હોય. જો પ્લીઝ તમારો આન્સર, જે મકાન બગાડતો હોય તે. યસ ઓર નો? જો સાચું હોય તો બોલો યસ. બિલકુલ સાચી વાત. બિલકુલ. આપણે આપણા મકાનને બગાડનાર ભાડુઆતને જો પહેલા ખાલી કરતા હોય તો આપણી જિંદગીમાં પણ 2 માળ છે કે નહીં? એક વિચારનો માળ એવો છે કે તમારા જીવનને ખૂબ સારું બનાવે છે, અને એક માળ એવો છે કે તમારા જીવનને ખૂબ ખરાબ બનાવે છે. આપણે શું કરીએ ખબર છે? પેલા સારા ભાડુઆતને રોજ કાઢી મૂકીએ છીએ. આપણે રોજ સારા ભાડુઆતને કાઢીએ છીએ, ને પેલો ખરાબ ભાડુઆત છે ને, જે આપણું મગજ બગાડે છે, એ મોબાઈલ, એ પિક્ચર, એ યુટ્યુબ, એ સોશિયલ મીડિયા, એ ના ગમતા રીલ્સ, એને એટલા બધા જોઈએ અને આપણને ખબર છે. જો મેં તમને કહ્યું, તમારો જવાબ એ ખરાબ ભાડુઆતને કાઢીશું, પણ શું કરીએ છીએ? એ આપણા મગજનો જે ખરાબ ભાડુઆત છે ને એને કાઢતા નથી. સો ફ્રોમ ટુડે, આજથી જ નક્કી કરવાનું કે એવો કોઈ વિચાર આવે કે જે મારા ફેમિલીને ડિસ્ટ્રોય કરે છે, એને પહેલો કિક આઉટ કરીશ. થશે કે નહીં? યસ ઓર નો? જવાબ આપતા રહેજો. અને રક્ષણ, પરિવારની વાત કરું એટલે રક્ષણ આપવું ખૂબ જરૂરી છે. તમે આ પરિવારનો આધાર છો. એટલે શું કહે, મમ્મી પપ્પા મારું રક્ષણ કરે. તમે નાના હતા ને એટલે તમને બીક લાગતી હતી, યાદ છે? હજુ લાગતી હશે, લાગે છે કે નહીં? વંદાની, ગરોળીની, પેલી શું કહેવાય, ચુડેલની. આ બહુ આવી ચુડેલ હમણાં. તો આપણને બધાને બીક લાગતી. નાના હતા તો બાવાથી બીકતા, અને ભૂતથી બીતા. હજુ કદાચ ઘણા બીવીએ છે. તો આપણું રક્ષણ કોણ કરતું હતું? મમ્મી પપ્પા. બેટા ચિંતા ના કરીશ, હું છે ને ભગાડી આવું છું. મમ્મી જતી હતી કે નહીં? એ મમ્મી સાવવાની લઈને જતી. દોસ્ત સાચું કે નહીં યાર? જતી હતી કે નહીં? મમ્મી સાવવાની લઈને જતી હતી, કંઈક વસ્તુ લઈને જતી હતી. જા બેટા, હું એને મારી આવી છું, હવે તું સૂઈ જા. ધીસ ઇઝ ધ રિયલ પિક્ચર ઓફ એવરી ફેમિલી. આપણા માટે આપણા મમ્મી પપ્પાએ રાતોના રાતો જાગીને આવા ભૂતોને ભગાડ્યા છે. આવા તમારા બીકોને, તમારા ડરને ભગાડીને તમને રક્ષણ આપ્યું છે. ક્યારેક હવે તમે મોટા થાવ ને તો મમ્મી પપ્પાને ક્યાંક તકલીફ પડે ને તો સાવણી લઈને પોતે પણ ઉપડી જજો કે મમ્મી ચિંતા ના કરતા, આવા બધા ખરાબ ભૂતોને છે ને હું ભગાડીશ. હવે મારી જવાબદારી આવી છે કે હું ભગાડીશ. એટલે ખરાબ ભૂતો છે. તમને એમ લાગશે સાહેબ નથી, છે. ત્યારે પણ મમ્મી પપ્પા, તમે નાના હતા ને ત્યારે મમ્મી પપ્પાને ખબર હતી કે બહાર કોઈ ભૂત નથી, બહાર કોઈ બાવો નથી, છતાંય સાવણી લઈને મારવા જતા હતા કે નહીં? કારણ કે વિશ્વાસ. તમે જ્યારે સૂતા હોય ને એટલે મારી મમ્મીએ સાવણી લઈને ભગાડી આવી, એટલે તમારા મનમાં વિશ્વાસ આવી જાય કે યસ, મારી મમ્મી ભગાડી આવી ને એટલે ભૂત ભાગી ગયું. અને વિશ્વાસ જે જિંદગી જીવાડે છે ને, એ વિશ્વાસ તમારે પાવવો પડશે. એ વિશ્વાસ. અને ભૂતો, હું તમને કહું, ભૂતની વાત નથી કરતો. એ ભૂત નહીં, તમારી જિંદગીમાં ભૂતો છે. એ ભૂત તમારા ભાઈબંધ બનીને આવે છે, તમારી જિંદગી ડિસ્ટ્રોય કરે છે. એ ભૂત તમારા વ્યસની ભાઈબંધ આવે છે કે ચાલ ને યાર થોડુંક કંઈક ખાઈ લઈએ. એ ભૂત છે. તમારા જીવનમાં દીકરીઓ બેઠી છે, કહું છું કે એવા કેટલાય ભૂત આવે છે કે ચાલ ને બાઇક ઉપર થોડું ફરી આવીએ.
કોલેજમાં ભણતી છોકરીઓને આજના ન્યુસન્સ, ચાલ ને પિક્ચર જોઈ આવીએ, ત્યારે એમ કહીશ ના, હું ફિલ્મ તો મારા મમ્મી પપ્પા સાથે જોઈશ. અને જે ફિલ્મ તમે મમ્મી પપ્પા સાથે જોઈ શકો ને બેસીને, મિત્રો એવી ફિલ્મ જોજો. અને જે ફિલ્મ જોતા જોતા મમ્મી પપ્પા બાજુમાં બેઠા હોય ને આંખો બંધ થઈ જાય ને, તો એવી ફિલ્મની આપણી જિંદગીમાં કોઈ જરૂર નથી. એવી ફિલ્મ આપણી જિંદગીમાં કોઈ ચેન્જ નહીં લાવે, તો છોડી દો ને એ ફિલ્મને. અને એવા મિત્રો સાથેના જે સૌ બધા ભૂતો છે, આજે તમને ફિલ્મનું, એક ચોકલેટ્સનું, એક ચોકલેટ ડે, હેપી ડે, ફલાણા ઢીકણા, વેલેન્ટાઇન ડે, લાઈક ધેટ, આ બધા ડેઝ શું છે? આ બધા ભૂતો છે. તમારા ઘરે આવે છે અને તમને ભગાડવા માટે તમને પ્રેરણા આપે છે. ફ્રોમ ટુડે આવા ભૂતોને સામાન્ય લઈને ભગાડવાની જવાબદારી કોની? કોની? લેશો કે નહીં? જવાબદારી લેશો કે નહીં? યસ. સો આજે સરસ મજાની આપણે જવાબદારી લઈએ છીએ. તો હું તમને કેટલાક મિત્રોને વાત કરીશ. તમારામાંથી 4 મિત્રો મારે જોઈએ છે. 4 પીપલ. એક તમે આવી જાઓ દોસ્ત, એક તમે આવી જાઓ, તમે આવી જાઓ, 3 આવી જાઓ, એક અને દોસ્ત તમે આવી જાઓ, આવી જાઓ. મેં 4 બોલાવ્યો. પેલું લાવો, આપણે અહીંયા ગોઠવીએ. સરસ મજાની એક વાત હું તમને અહીંયા કરવા માંગુ છું. આ છે ને વાયર સહેજ સાઈડ પર કરી દો. થોડુંક આમ સ્ક્વેરમાં ગોઠવીએ, ચોરસ 4 ખૂણા. જી, થોડું પાછું રાખો, થોડું પાછું રાખો સહેજ. પેલું આ પણ થોડું પાછું લો. આપણે 4 મિત્રો અહીંયા બેસી જાઓ. ના, એક એક પોતાને 4 ઉપર બેસી જાઓ. ચલો, થોડો નજીક, સહેજ નજીક રાખજો, સહેજ નજીક, સહેજ નજીક. ઓકે, 4 મિત્રો લગ્ન કરવાના છે ને હમણાં? જોરદાર તાળીઓ. ભાઈ મેરેજ થઈ ગયા તમારા કે બાકી છે? બાકી છે. આપણે 4 મિત્રોને, આમ તો શું મંડપના 4 થાંભલા આવી ગયા, તો આ 4 મિત્રો પાસે આપણે કંઈક એક્સરસાઇઝ કરાવીએ અને જોઈએ શું થાય છે. મિત્રો મજા આવે છે? એકદમ કોઈ તકલીફ નહીં ને? સારું. હવે તમે અહીંયા બેઠા છો, તમારે આવી રીતે બેસી રહેવાનું. દિનેશભાઈને કહું કે નીચેથી આ તમારો જે બેઠક છે એને ખેંચી લે તો શું થાય? નીચે પડી જાઓ. ખરેખર પડી જાઓ? યસ, પડી જવાય. હા, પડી જવાય કે નહીં? જિંદગીની અંદર આપણે કોઈકના આધારે બેસેલા છીએ, ઉભેલા છીએ, જીવીએ છીએ, અને આધાર જ્યારે દૂર થઈ જાય ત્યારે શું થાય છે? પડી જઈએ છીએ. એ આધાર જો યાદ રાખજો, આ મિત્રો, જે આધાર આપણી જિંદગીનો આધાર છે. અને આવા દિનેશભાઈ સહેજ થોડી જગ્યા આગળ કરજો, સહેજ કરજો, બસ. ઓકે, હવે હું તમને કોઈ રીતે તમે ગોઠવાઈ જાઓ. તમે યસ, ઓકે, આમ પગ રાખીને, અને તમે પેલી બાજુનો ફેસ રાખીને બેસી જાઓ. થોડા નજીક લાવો, થોડું નજીક, હજુ નજીક. તમે હજુ નજીક આવી જાઓ. સહેજ પાછા, સહેજ પાછા. ઓકે, તમે હવે પેલી બાજુ, આ બાજુ પગ રાખી લો, પગ પેલી બાજુ. યસ, આ બાજુ જોવાનું. યસ, ઓકે. થોડા આગળ આવી જાઓ અને સહેજ નજીક જાઓ, સહેજ નજીક. ઓકે, અને તમે માથું પેલી બાજુ, મારી બાજુ ફેસ, મારી બાજુ ફેસ. યસ, ઓકે. અને સહેજ પાછા જતા રહો, સહેજ પાછા, હજુ પાછા, હજુ પાછા. ઓકે, તમારે છે ને આમની કોઈ આવે ને માથું, એ રીતે આમનો ફરી જાઓ, આમનો, આમ પેલી બાજુ કરી દો, ફેસ આ બાજુ કરી દો. યસ, ઓકે. થોડા પાછા આવો, પાછા. ઓકે, હવે આપણે જોઈએ. તમે શું કહ્યું હતું? 2 પગ ભેગા, પગ ભેગા. તમારે શું કરવાનું છે કે તમારું માથું બાજુના જે ફ્રેન્ડ છે એના ખોળામાં સૂઈ જવાનું છે. થોડા નજીક આવો, સહેજ નજીક જગ્યા. હા, બસ. ઓકે, આવી જાઓ, માથું મૂકી દો, સૂઈ જાઓ. હા, યસ, યસ, સૂઈ જાઓ. પાછળવાળા ભાઈ નહીં હટે એની ગેરંટી આપું છું. સૂઈ જાઓ, સૂઈ જાઓ. યસ, યસ, યસ. ઓકે, બસ, વેરી ગુડ, જોરદાર. યસ, એકવાર જોરદાર તાળીઓ જો આમના માટે. આ બરાબર ફાવે છે ને? હા, યસ. હવે ફાવે છે કે કોઈ કમરનો દુખાવો કોઈને ખરો? કોઈને નહીં ને? કોઈને બે? દિનેશભાઈ આવો ને, આપણે પ્રહલાદભાઈ આપણે આવો. આપણે કહીએ કે શું થાય છે. આ રહ્યું એ, ધીમેથી નીચે લઈ લેજો, નીચેથી લેજો, નીચેથી લેજો. ઓકે, તમે પહેલા બે પેલી બાજુથી લેજો. શું થશે જોઈએ? હા, લઈ લેજો, ખેંચો. દિનેશભાઈ પેલી બાજુથી આવો, પેલી બાજુથી. દિનેશભાઈ આ બાજુથી પણ લઈ લો, આ બાજુથી પણ લઈ લો. જુઓ, જો બધા જ સાઈડમાં લઈ લો, બધા જ સાઈડમાં લઈ લો, બધા જ સાઈડમાં. ને જુઓ, એકવાર જોરદાર તાળીઓ એમના માટે.
મારો પરિવાર મારો આધાર. જે વ્યક્તિ એમ કહેતા કે ના સાહેબ પડી જઈએ, એવા 4 લોકો વગર આધારે ટકી રહ્યા છે અને સૂઈ શક્યા છે, આનંદ કરી રહ્યા છે. પ્લીઝ સાહેબ પાછા ધીરે ધીરે મૂકી દો, ધીમે ધીમે મૂકી દો. યસ 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 યસ, ઓકે. જોરદાર તાળીઓ આ ચારે માટે, જબરજસ્ત તાળીઓ એમના માટે. બેસી રહેજો. મિત્ર, શું લાગતું હતું હમણાં પહેલા મેં કહ્યું એમ? પહેલા શું થયું હતું? પહેલા કે હું એમ કહ્યું કે નીચેથી લઈ લઉં તો શું થતું હતું? ટેકો ખસી ગયો હતો. એમ નહીં, પહેલા મેં કહ્યું કે ટેકો ખસેડી લીધો શું થશે? તો પડી જવાય. અને પછી અમે ટેકો ખસેડી લીધો તો પડ્યા કે નહીં? પડ્યા કે નહીં? ના, કેમ નથી પડ્યા? સપોર્ટ મળી ગયો. સપોર્ટ મળી ગયો, આધાર મળી ગયો. જો જિંદગી તમે એકલા જ જીવવા જશો અને એમ કહેશો કે મારી પાસે પૈસો છે, મારી પાસે સ્ટેટસ છે, મારી પાસે ગાડી છે, મારી પાસે બંગલા છે, મારી પાસે બહુ જ મોટા ફ્રેન્ડ છે, આવા આધારે એકલા જ જીવશો ને, ક્યારે પડી જશો ખબર પણ નહીં પડે. મારી પાસે પ્રેમ છે, આજની છોકરીઓ પપ્પા પપ્પા હું એને બહુ જ પ્રેમ કરું છું, એનો આધાર છે ને હું તેના કરતાં તમારા કરતાં સુખી થઈશ, એવો આધાર ખસી જશે ને પડી જશો. અને આવા પરિવારના મિત્રો એટલે કે બીજો પરિવાર, જો આને શું કર્યું મેં? આમનું માથું આમના ખોળામાં મૂક્યું. દેટ ઇઝ કોઈના ખોળામાં માથું મૂકવું, ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. સાચી વાત ને? માથું દુખે, આપણે થાકી જઈએ, આપણને એમ થાય કે નથી મજા, આપણે રિઝલ્ટ ઓછા આવીએ તરત શું કરીએ? મમ્મીના ખોળામાં માથું મૂકીને થોડી વાર સૂઈ જઈએ. જ્યારે આપણે જિંદગીમાં ક્યાંક સારું નથી, બેડ ફેક્ટર ફીલ કરીએ, ત્યારે એક ખોળો જોઈએ, એક પાલવ જોઈએ, એક પ્રેમ જોઈએ. આ ભાઈનું માથું અહીંયા મૂકી દીધું અને તરત જ એમને નીચેનું જ્યારે આપણે ખસેડી લીધું તો પણ ભાઈએ સચવાઈ ગયા. તમારી જિંદગીની અંદર, તમારા પરિવારની અંદર આવો જ પ્રેમ, આવી જ વસ્તુ, બધો જ આધાર તમારો તૂટી જાય, બધું જ વેર વિખેર થઈ જાય, તમારી સંપત્તિ ચાલી જાય, કે તમારા સગા સ્નેહીઓ તમને છોડીને ચાલી જાય, તમારી પાસે કાંઈ જ ના રહે, પણ જો પરિવારનો પ્રેમ રહેશે ને તો તમે આખી જિંદગી ટકી જશો. આપણે આ આધારને નથી સમજતા અને આ આધારને છોડી અને નિરાધારની દુનિયામાં જીવવા જઈએ છીએ. જે સમાજ આપણો નથી, જે સમાજના રીતિ રિવાજો આપણા નથી, દીકરીઓ એવાના ઘરે જઈને લગ્ન કરી અને નિરાધાર બને છે. શું આ બનવા માટે મમ્મી પપ્પાએ તમારો ઉછેર કર્યો? દીકરા, તમને પણ કહું છું, એ સરસ મજાની લીઝા તમારી જિંદગીમાં આવે ને મમ્મી પપ્પાને ભૂલી જાઓ, એવું તો જીવનમાં ક્યારેય નથી કરવું. સો એકવાર જોરદાર તાળીઓ આમાં માટે કે ખૂબ સરસ મજાની એક્ટિવિટી. થેન્ક યુ સો મચ. અને એક મિનિટ તમારા માટે ચોકલેટ્સ. ભાઈ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું, સો ફોર યુ. યસ, જોરદાર તાળીઓ તમારા સૌના માટે પ્લીઝ. અને લઈ લેશો. આપણે શું માનતા હતા? આપણે એ માનતા હતા કે કોઈક આધાર છે, છૂટી જાય તો આપણે પડી જઈએ. જીવનમાં આવું જ બને છે. અને કોઈ પણ આધાર કાયમી નથી. જો સ્વીકારી લેજો, કોઈ પણ આધાર કાયમી નથી. માત્ર ને માત્ર તમારો પરિવાર, તમારા પરિવારની હૂંફ, તમારા પ્રેમ, તમારો એકબીજાનો સાથ અને સહકાર, એના જેવું આ દુનિયામાં સૌથી મોટું દુનિયામાં બીજું કોઈ સાધન નથી. તો એને તમે ટકાવી રાખજો, એને તમે તમારી સાથે રાખજો, તો તમારા બધા જ આધાર વિખેર થઈ જશે, તો પણ તમારી જિંદગીને કોઈ તકલીફ નહીં પડે. યસ ઓર નો? યસ ઓર નો? પરિવાર સાથે રહેશો કે નહીં? પરિવાર સાથે રહેશો કે નહીં? યસ ઓર નો? થેન્ક યુ. અને હવે નેક્સ્ટ, હવે પરિવારની અંદર આધારની તો વાત જોઈ, હવે પરિવારની અંદર આપણે ખુશ રહેવું છે. રહેવું છે કે નહીં? સો પરિવારની અંદર જો હેપીનેસ, આપણે બધા ખુશ રહેવા માટેના બેઝિક પ્રિન્સિપલ્સ છે, અને એની અંદર સૌથી પહેલું છે શેરિંગ. જો તમારા પરિવારની ખુશી તમારે કાયમી જાળવી રાખવી છે તો શેરિંગ કરજો. પણ આપણે શું કરીએ ખબર છે? વોટ્સઅપના સુવિચાર શેર કરીએ છીએ. સાચી વાત કે નહીં? આપણે બધા શું કરીએ? કંઈક સારું આવ્યું ને તરત જ ફોરવર્ડ કરીએ, તરત નહીં. નો,
તમારી જિંદગીમાં બનતી દરરોજ વાતની, દરરોજ નાની મોટી સુખની દુઃખની વાત તમે પરિવાર સાથે બેસી અને શેર કરજો કે મમ્મી આજે આવું થયું, પપ્પા આજે આવું થયું, પપ્પા તમે મને જે 10 રૂપિયા આપ્યા હતા ને એ મારાથી ખોવાઈ ગયા, પપ્પા તમે મને આમ કર્યું હતું એ મારાથી આવી ભૂલ થઈ ગઈ. જે વાત હોય સાચી ખોટી ગમે તે, પપ્પા કે મમ્મી હું આજે ત્યાં કોલેજમાં ગઈ હતી તો પેલા છોકરાએ મને ડેરી મિલ્ક આપીને તો મમ્મી મેં લીધી તો બરાબર કર્યું કે નહીં? કહેજો. કારણ કે આજે તમારી સંતાડેલી એક નાની ડેરી મિલ્ક તમારા મમ્મી પપ્પાની બહુ જ મોટી તકલીફ બની જવાની છે. એક નાનકડી ડેરી મિલ્ક ધીમે ધીમે ગુલાબમાં કન્વર્ટ થાય છે અને ગુલાબમાંથી પ્રેમના પ્રસ્તાવમાં કન્વર્ટ થાય છે અને ત્યારથી તું મારી સાથે ભાગી જા ત્યાં સુધી કન્વર્ટ થઈ જાય છે. અને દીકરાઓ તમને પણ કહું છું, આપણે જે સમાજમાંથી આવ્યા છીએ ને એ સમાજ એ છોકરીઓને ચોકલેટ નહીં પણ છોકરીઓને સરસ સાથ અને હૂંફ આપવાનો આપણો સમાજ છે. આપણે બીજા સમાજની દીકરીઓને પણ માન સન્માનથી આપણે સાચવવાની છે. આપણી સૌની જવાબદારી, કારણ કે આપણે પ્રજાપતિ છીએ. આપણે પ્રજાપતિ છીએ એટલે દીકરીઓને સાચવવી અને આપણે આપણા સમાજમાં રહેવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. અને આજે દરેક સમાજમાં આ દૂષણ આવ્યું છે કે મારા પરિવાર કે છે પ્રમાણે મારે નથી જીવવું, પેલો કેવી રીતે જીવે છે ને એવું મારે જીવવું છે. આ દૂષણ આપણે ભૂલું કરીને હેપીનેસ શેરિંગ, દરેક વસ્તુનું શેર કરો. સાંજે બેસો, અઠવાડિયે એકવાર બેસો, પપ્પાને ટાઈમ હોય ત્યારે બેસો, પપ્પા તમને કેમ છે પૂછો, મમ્મી તને કેમ છે પૂછો. હવે આપણે પરિવારનો આધાર બનવાનો છે. પૂછીશું કે નહીં? યસ ઓર નો? પૂછવાનું છે. હવે ધેન અન્ડરસ્ટેન્ડિંગ, સમજો. એ મમ્મીને સમજો, એ પપ્પાને સમજો, એ ભાઈને સમજો, એ બહેનને સમજો. રાખડી બાંધી દઈએ પણ પછી સાંજે બરાબર મારીએ? નો નો નો. હવે મોટા થયા. હા, આમ બેઠા હોય ને ભાઈઓ ને બહેનોનો પ્રેમ મેં જોયો છે. આમ સોફા પર બે બેઠા હોય ને તો આમ ચૂંટલો ભરી લે, ટો લઈને. પેલો રડે ને મજા આવે, પેલો રડે ને મજા આવે. આપણી જિંદગીની મજા કોઈકના દુઃખમાં છે. આવું મેં ઘણી જગ્યાએ જોયું છે, નિહાળ્યું છે. કોઈ દુઃખી થાય ને આપણને મજા આવે. આવી મજા આપણે જિંદગીમાં ક્યારેય નથી લેવી. આપણા પરિવારમાં ક્યાંય દુઃખ પમાડીને આપણે ક્યાંય નથી ક્યાંય મજા કરવી. એક ટૂરની નાનકડી વાત કરું. એક શિક્ષક એમના બધા છોકરાઓને લઈ અને એક પિકનિકમાં ગયા અને છોકરાઓ બહુ તોફાની અને તોફાન કરતા કરતા એક તળાવના કિનારે પહોંચ્યા. તળાવના કિનારે જોયું કે એક માણસ કપડાં કાઢી અને તળાવમાં નાહવા ગયો. તો આ છોકરાઓ તોફાની. તો છોકરાઓએ શું કર્યું? બધા જ કપડાઓ લઈ અને ઝાડ પાછળ સંતાડી દીધા અને મજા આવશે. પેલો બહાર આવશે ને કપડાં અને નહીં મળે, કપડાં વગર એ નાગડો પુગડો બહાર જોવાની બહુ જ મજા આવશે. આવા નટખટ તોફાની છોકરાઓ કપડાં સંતાડી દીધા. પેલા શિક્ષકે દૂરથી જોયું કે મારા છોકરાઓ આવું કરી રહ્યા છે. તરત જ પેલા શિક્ષક પેલા છોકરાની પાસે આવ્યો કે બેટા શું કરો છો? કે સાહેબ અહીંયા સંતાઈ જાઓ, મજા આવશે. પેલો બહાર આવશે ને એટલે કપડાં નહીં મળે જોવાની મજા આવશે. ત્યારે પેલા શિક્ષકે કહ્યું કે બેટા એક કામ કરો, સીન બદલી નાખો. સીન બદલી નાખો કે તરત જ એમને શું કહ્યું, ચલો જાઓ બેટા આ કપડાં મૂકી આવો. એમને વોલેટમાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને એ 500 રૂપિયા કપડા ઉપર દેખાય ને એવી રીતે મૂકી દેજો અને પછી સંતાઈ જાઓ, જોઈએ શું થાય છે. એ 500 રૂપિયાની નોટ એ કપડા ઉપર મુકાઈ ગઈ. બધા સંતાઈ ગયા અને પેલો માણસ નહીને બહાર આવ્યો. એને આવતા જ જોયું કે મારા કપડા ઉપર 500 રૂપિયા. એ 500 રૂપિયા જોઈ અને તરત જ નાચવા લાગ્યો કે વાહ ભગવાન, હું કેટલાય સમયથી તમારી પાસે માગી રહ્યો હતો કે મારે પૈસા જોઈએ છે, મમ્મી માટે દવા કરવી છે, મારી પાસે પૈસા નથી. મારા દીકરાને મારે ચશ્મા કરાવવા છે, મારી પાસે પૈસા નથી. આજે તે મને 500 રૂપિયા આપી અને મારા પરિવારને તમે મદદ કરી છે. એ ખુશીથી ખૂબ નાચવા લાગ્યો, ખૂબ નાચવા લાગ્યો. અને આ છોકરાને ત્યારે મજા આવી અને શિક્ષકે ત્યારે બહુ સરસ કહ્યું કે જો મજા આવી ને, હા સાહેબ કે બહુ જ મજા આવી. ત્યારે એ શિક્ષકે બહુ સરસ વાક્ય કહ્યું કે જીવનમાં કોઈને તકલીફ આપીને મજા લેવી એના કરતા કોઈકને મદદ કરીને મજા લેવી ને એના જેવી મજા દુનિયાની કોઈ મજા નથી. તો એવી રીતે જિંદગી જીવીએ કે લોકોને તમારી જિંદગી જોઈને મજા આવે કે વાહ સાહેબ આ લોકો મારી સાથે છે. સો હેપીનેસ, અન્ડરસ્ટેન્ડિંગ. તમે સમજો એ તમારા પપ્પાની સિચ્યુએશન, એ તમારા મમ્મીની સિચ્યુએશન કદાચ ક્યારેક તમને ના પાડે છે. ના પાડે છે કે નહીં?
ક્યારેક તમે એમ કહો છો કે મારે આ લાવવું છે, તમારા મમ્મી પર ના નહીં લેવાનું, ખબર નથી પડતી, વઢે છે, લડે છે, ત્યારે સમજણ રાખજો. આ સમજણ જ બહુ મોટી આપણી ખાણ છે. સમજણ છે ને જેની પાસે છે એ સાચો જણ છે. કારણ કે મમ્મી કે પપ્પા ના પાડે છે ને, તમને સરસ ડ્રેસ ગમ્યો છે, 2000 રૂપિયાનો ડ્રેસ છે, અને પપ્પા તો ના નથી લેવાનો, ખબર નથી પડતી. એ પપ્પાને દીકરીને ડ્રેસ નથી અપાવવો એવું કોઈ નથી, પણ એ પપ્પાને ખિસ્સામાં છે ને એ 2000 રૂપિયા હાલ સગવડ નથી ને એની ના છે. આવી સમજણ રાખજો. આ સમજણ જ્યારે જિંદગીમાં આવી જાય છે ને ત્યારે પરિવારને સારા ડ્રેસની જરૂર નથી, એ પરિવારને ફેશન કે પરિવારને મેકઅપની જરૂર નથી. એ પરિવાર તો એમ કહેવાય ને સાદા લુગડે પણ પૂજાય છે. એ પરિવાર સાવ સાદા વસ્ત્રો પહેરીને નીકળે ને તો પણ આખા પરિવારની પૂજા આખા સમાજમાં થાય છે, કારણ કે આ પરિવાર સમજનો પરિવાર છે. સો હેપીનેસ એક ડેડિકેશન, અર્પણ કરતા રહો. કંઈક આપો તમારા પરિવારને. તમે શું આપી શકો? સાહેબ કે અમારે પૈસા નથી તો કેવી રીતે આપવું? તો તમે શું આપી શકો પરિવારને? દોસ્ત, તમે ફેમિલીને શું આપી શકો? ખુશી. ખુશી આપી શકો. ચલો કેવી રીતે ખુશી આપીએ? કેવી રીતે ખુશી અપાશે? યસ, પેપરમાં ખૂબ સારા માર્ક્સ લાવીને, જોરદાર તાળીઓ એમના માટે, સારા માર્ક્સ લાવીને જો આપણે પરિવારનો આધાર ચોકલેટ. યસ, પેપરમાં સારા માર્ક્સ લાવીને, ચલો આપણે બોલવાનું નહીં પણ કરવાનું. હવે સો આપણે આપણા પરિવારની હેપીનેસ વધારવી છે તો એક રિઝલ્ટ આપીને. રિઝલ્ટ આપવાની પણ આપણને શું થાય ખબર છે? એક્ઝામ આવે ને એટલે શું થાય ખબર છે? ઊંઘ આવે, બગાસા આવે, યાદ ના રહે. આ બધા બહાનાઓ છે. અમે ભણ્યા છીએ, અમે ખૂબ ભણ્યા છીએ, પણ ઊંઘ તમને આવે છે એનું કારણ એવું છે કે તમને એ ભણવા પ્રત્યે પ્રેમ જ નથી થયો. એ ભણવું તમને ક્યારેક ગમાડ્યું જ નથી, એટલા માટે તમને ઊંઘ આવે છે. પણ જ્યારે તમે તમારા ભણતરને ખૂબ ગમાડી લેશો, તમારું ભણતર તમારી જિંદગીનો એક ભાગ બનાવી લેશો, ખૂબ મજા આવશે. આપણને સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત આમ પકડીએ ને, સાહેબ નથી આવડતું. એટલે નથી આવડતું. તને સાયકલ નથી આવડતી તો તે સાયકલ મૂકી દીધી હતી? તને પત્તા રમતા નહોતું આવડતું ત્યારે પત્તાને ફેંકી દીધા હતા? નો. એ ગિલ્લી દંડો પણ નહોતો આવડતો, એ ક્રિકેટ મેચ પણ નહોતી આવડતી તો શું બેટ ફેંકી દીધું હતું? શું કર્યું હતું? આપણે પ્રેક્ટિસ કરી હતી, રમ્યા હતા, જ્યાં સુધી એ બોલ પર 6 ના વાગે ને ત્યાં સુધી ક્રીઝ ઉપર આપણે રહ્યા હતા. એક 6 તો જિંદગીમાં મારવી છે, એક ગોલ તો જીવનમાં કરવો છે. તો રિઝલ્ટ એકવાર એવું આપીને બતાવો, બેટ કે કિતાબ ફેંકીને નહીં પણ કિતાબ પકડી રાખીને બતાવો કે રિઝલ્ટ હું આપીશ, આપીશ અને આપીશ. શું આપી દેશો કે નહીં? એન્ડ થર્ડ પોઈન્ટ, ચલો રિઝલ્ટ બધા આપશો કે નહીં? હાથ ઉપર કરો. હવે રિઝલ્ટ બદલવું જોઈએ. યસ, રિઝલ્ટ બદલાશે કે નહીં? ગયા વર્ષ કરતા આ વર્ષે રિઝલ્ટ બદલાશે કે નહીં? યસ પ્લીઝ, કેમેરો બધા તરફ કરજો. ગયા વર્ષ કરતા આ વર્ષે રિઝલ્ટ સારું તમારું હોવું જોઈએ. એનું આજે યસ, તમારો હાથ ઉપર કરીને કમિટમેન્ટ આપો છો બધાને. સો અને તમારું રિઝલ્ટ સારું આવશે ને તો સૌથી વધુ ખુશી તમારા મમ્મી પપ્પાને થશે, તમારા પરિવારને થશે. અને એવી ખુશી તમે આપશો. ભાઈએ વાત કરી એમ કે રિઝલ્ટ સારું બતાવી અને હેપીનેસ એમનું. પછી ક્વોલિટી ટાઈમ. તમારા પરિવારને સારો સમય આપો. ક્વોલિટી ટાઈમ. આપણે શું કરીએ? માંદા પડીએ ને એટલે પરિવારમાં સમય આપીએ. સાચું કે નહીં? માંદા પડીએ, પગ દુખે ને તો ઘરમાં ટાંટીઓ ઘરે ક્યારે ટકે ખબર છે? ટાંટીઓ ઘરમાં ક્યારે ટકે? સાહેબ પગ દુખતો હોય ને ત્યારે. નો. જ્યારે તમે ખૂબ સાજા, સમા અને સરસ છો ત્યારે તમારા પરિવારને તમે સમય આપો. અને તમારો ક્વોલિટી ટાઈમ, તમારો બેસ્ટ ટાઈમ તમારા પરિવારને આપશો, તમારો પરિવારની ખુશી આપોઆપ વધશે. સો ક્વોલિટી ટાઈમ એની ખૂબ મોટી વાત છે. અને એક લેટ ગો. હું આની વાત તમારી યંગસ્ટર્સ લાઈફ છે એટલે હું કરીશ. લેટ ગો. આજના યંગસ્ટરમાં લેટ ગો બિલકુલ નહીં. લેટ ગો એટલે ખબર છે ને? જતું કરવાની આદત. સાહેબ સહેજ પણ જતું નથી કરતા. આપણને ના પસંદ ટોપ જો મમ્મી લઈ આવી અને આપણને ગમ્યું નહીં ને તો એટલા રીસે જઈએ ને એ ફાટી જાય. એ કામવાળી બેનની છોકરીને આપી દે પણ આપણે ના પહેરીએ. સાચું કે નહીં? કરીએ છીએ. આપણને બૂટ, આપણની વસ્તુઓ જે આપણને નથી ગમતી ને એવી લાવી આપી
અથવા એવી કંઈક સિચ્યુએશન બનીને તરત જ આપણે ઝઘડીએ છીએ. લેટ ગો કરો. આ ઉંમરે લેટ ગો કરવાની આદત તમે કેળવી દો, કારણ કે પરિવારને ખુશ રાખવો છે. અને લેટ ગો કરતા જે પરિવારમાં સારો, ચાલો જે થયું તે ઓકે ભૂલી જાઓ. જલ્દી લેટ ગો કરો. જેટલો જલ્દી તમે દરેક સિચ્યુએશનને લેટ ગો કરતા શીખી ગયા ને, હું તમને માત્ર તમારા પુત્ર કે પુત્રી તરીકેની વાત નહીં, પણ તમે જ્યારે પત્ની કે પતિ બનશો ને ત્યારે પણ આ લેટ ગો શીખવું પડશે. આ લેટ ગો જે ખૂબ સારી રીતે અને સહજ રીતે કરી શકે ને ખૂબ સુખી થાય છે. અને આફ્ટર ઓલ આપણે જિંદગીમાં શું કરવા જીવીએ છીએ ખબર છે? સુખી થવા માટે. સાચી વાત કે ખોટી વાત? રોવા માટે આવ્યા છીએ આપણે કે સાહેબ હું આવ્યો ત્યારે રોતો હતો અને આખી જિંદગી રોતો જ રહીશ? નો. સો લેટ ગો અને સક્સેસ, મેં વાત કરી સફળ થાવ અને એચીવ યોર ગોલ્સ, એની વાત ઘણી છે, પણ આપણે એને ગોલ્સની વાત અત્યારે નહીં કરું. બીજી એક નાનકડી વાત, ફેમિલી હેપીનેસની વાત કરી. હું એક ઈચ્છું કે બહેનોમાંથી, દીકરીઓમાંથી 7 એક બહેનો મારે જોઈએ છે. તો પ્લીઝ કોણ આવશે? ઊભા થશો પોતાની જગ્યા ઉપરથી. કોણ આવશે? ઊભા થઈ જાઓ. 1 2 3. ઓકે, વેરી ગુડ. અહીંયા આગળ આવી જાઓ. તમે આવી જાઓ, આવી જાઓ. યસ, ઓકે. પરિવારની અંદર ખુશીની આપણે વાત કરી. તમે બધા જ સાથે છો, એકબીજાનો હાથ પકડીને ગોળ સર્કલ કરી દો, રાઉન્ડ કરી દો. યસ, ઓકે. આપણે બધા જ અહીંયા જોઈએ. અને આમ તો કોઈ મ્યુઝિક છે? મ્યુઝિક કોઈ પણ ડીજે ઓર સાઉન્ડ? તો એક આપણે સરસ સાઉન્ડ. ઉભા રહો 1 મિનિટ. હા, કોઈ પણ થશે. ઓકે, એક સરસ મજાનું નાનકડું આપણે એમને ગીત આપીએ. તમે બધા મજામાં છો ને? મજા આવે છે પ્રોગ્રામની અંદર? અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું. આપણે જ્યાં સુધી તમારા હાથ નથી છોડવાનો, હવે હું ન કહું ત્યાં સુધી તમારે હાથ નથી છોડવાનો. અને આ સરસ મજાનું ગીત ગાય છે ત્યારે આપણે સરસ એન્જોય કરવાનું છે. મેં તમને હમણાં જ વાત કરી કે આપણે જીવનમાં કોઈ પણ જગ્યાએ ખુશી મેળવવા, ખુશ થવા, લોકો શું કહેશે ને એ બધું તેલ લેવા ગયું. જ્યારે લોકો શું કહેશે ને એ કહેવાની વાત છે ને, તમારું રિઝલ્ટ જોઈને લોકો શું કહે છે એના માટે વિચાર્યું? હું તમને વાત ઉપર પછી આવું છું. યસ, તૈયાર? લોકો મ્યુઝિક તૈયાર થાય એટલે જરા પ્લીઝ મને કહેજો. આપણે શું કહીએ ખબર છે? એવા કપડાં ના પહેરીએ, ફાટેલા તૂટેલા ના પહેરીએ. હવે તો જો કે ફેશન આવી ગઈ, જીન્સ ફાટેલા જ પહેરે છે બધાય. ફાટેલા હોય વધારે સારું લાગે. સો લોકો શું કહેશે, પણ રિઝલ્ટ આપણું બતાવીને લોકો શું કહેશે એવું ક્યારે વિચારતા નથી. તૈયાર? કોઈ પણ ચલો, તમે છે ને રાઉન્ડ ફરતા ફરતા ડાન્સ કરતા કરતા હાથ નથી છોડવાનો. અને પ્લીઝ રાઉન્ડ ફરો, ગોળ. ડાન્સ, વેરી ગુડ. જોરદાર તાળીઓ ભાઈ દરેક માટે, જબરદસ્ત તાળીઓ. હવે છોકરાઓ અહીંયા આવી જાઓ. છોકરાઓ અહીંયા પાછા આવી જાઓ. અહીંયા આવી જાઓ ફટાફટ. હાથ આવી જાઓ. આવી જાઓ, તમે આવી જાઓ અહીંયા આ બાજુ. હાથ પકડી લો બીજાનો. હજુ આવી જાઓ, આવી જાઓ, જોઈન થઈ જાઓ. હાથ પકડી લો, આવી જાઓ, જોઈન થઈ જાઓ. યસ, જોરદાર તાળીઓ બધા માટે, જબરદસ્ત તાળીઓ. આવી જાઓ, જોઈન થઈ જાઓ, આવી જાઓ. બસ વચ્ચે આ બેને વચ્ચે લઈ લો. આવી જાઓ. ઓકે, સ્ટોપ. ઊભા રહેવાનું, હાથ છોડવાનો નથી. મજા આવી? યસ યાર, ડાન્સ કરવાની સાહેબ તો આખી સવાર સુધી કોણ તો ડાન્સ કરીએ. ગરબા સવાર સુધી ગવાય. ગરબા સાહેબ 4 વાગે પેલા ડીજે વાળો બંધ કરે ને તો યાર ચાલુ રાખને કહીએ છીએ, પણ ભણવાનું સાહેબ 12 વાગે ને તોય બહુ થઈ ગયું. ભણવાનું
12 વાગે ને તોય બહુ થઈ ગયું. એ ગરબા આપણી જિંદગી નથી બનાવતા. જો હું આસ્થાનો વિરોધી નથી, એ ગરબા આપણી જિંદગી નથી બનાવતા. એ ભણતર આપણી જિંદગી બનાવે છે. એના પાછળ આપણને ઉજાગરો ગમતો નથી અને પેલા મીઠા ઉજાગરા બહુ ગમે છે. સો આ મિત્રો આવી રીતે બેઠા છે, ખૂબ મજા ઊભા છે. તમારે હાથ છોડ્યા વગર, હાથ કડક પકડવાનો, હાથ છોડવાનો નથી. અત્યારે હાલ તમારો જે ફેસ છે એ ઇનર ફેસ છે, કે અંદરની સાઈડ છે, ઇનવર્ડ છે. તમારો ફેસ કઈ બાજુ છે? અંદરની બાજુ. હવે તમારે તમારો ચહેરો બહાર આવી જાય, ફેસ આખે આખો આમ ટર્ન થઈ જાય, હાથ છોડ્યા વગર. એવી રીતે કરવાનું છે અને જોઈએ કોણ પહેલું કરે છે. યસ, ચલો સ્ટાર્ટ. મ્યુઝિક કરો. યસ યસ, વેરી ગુડ. બસ બહાર બધા આવી જવા જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. ચલો હજુ. ઓ યસ, છોકરાઓ તો થઈ ગયા. ભાઈ જોરદાર તાલીઓ છોકરાઓ માટે યાર. યસ છોકરીઓ. યસ યસ યસ, વેરી ગુડ. જોરદાર તાલીઓ ભાઈ છોકરીઓ માટે પણ. એમને કરી હાથ હાથ પકડી રાખવાનો, હાથ પકડી રાખવાનો. યસ, પ્લીઝ સ્ટોપ. હવે જુઓ બેન, હું તમને વાત કરું કે પહેલી સિચ્યુએશન અને બીજી. હવે હું તમને કોઈ ડાન્સ કરો, હાથ છોડવાનું નથી હો ભાઈ. મ્યુઝિક 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 મ્યુઝિક, ડાન્સ. હવે ડાન્સ કરો, ડાન્સ. ભાઈ તાળીઓ જોરદાર જોરદાર. ભાઈ હાથ છોડવાનો નથી હો, જોઈએ. યસ યસ, વાહ વાહ ભાઈ, જોરદાર ભાઈ જોરદાર. ઓકે સ્ટોપ. હાથ 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 પકડી રાખજો. એ ભાઈ તમે કેમ છટકી ગયા? આમ આમ બાર. યસ, છટકવાનું કોઈ નથી. હવે સારું, હું તમને પૂછું પહેલા અહીંયાથી. બેટા, પહેલો ડાન્સ કર્યો અને બીજો ડાન્સ કર્યો, વધારે મજા શેમાં આવી? પહેલા ડાન્સમાં મજા આવી, બીજા ડાન્સમાં ના મજા આવી? યસ ઓર નો? કેમ કેમ ના મજા આવી? અમે ઊંધા હતા એટલે. યસ, તમે ઊંધા હતા, પછી અત્યારે કેમ ના મજા આવી? આમ તો બધા આખું ઓડિયન્સ તમને જોવે છે, પહેલા તો જોતાય નહોતા. અત્યારે તો ઓડિયન્સ બધું જ તમને જોવે છે. અત્યારે કેમ ના મજા આવી? અત્યારે અમે બધા સરખા નહીં. યસ, સિચ્યુએશન. એમની જે સિચ્યુએશન પહેલા હતી ઇઝી મોડમાં હતી અને આ થોડી હાર્ડ મોડમાં આવી. એટલે શું થયું? ખભા દુખે સાહેબ, બહુ ના પકડાવશો ને તો દુખશે. આ પાછળવાળા બેન તો રાડો પાડે છે. અને પેલા ભાઈ, અને ધેટ ઇઝ જ્યારે સહેજ તમે ટ્વિસ્ટ થાવ છો, પેઇન થાય છે, અને પેઇન થાય ને જિંદગીની મજા બગડી જાય છે. સાચું કે નહીં? પેઇન થાય એટલે જિંદગીની મજા બગડી જાય છે. આપણે સહેજ ટર્ન લેવામાં થોડીક ગફલત કરી નાખીએ, દુખાવો ચાલુ થઈ જાય અને જિંદગીની મજા બગડી જાય છે. તો મેં તમને કહ્યું કે તમે ઇનર ફેસ છો અને આઉટર ફેસ થઈ જાઓ. તમે શું કર્યું ખબર છે બધાએ? તમે બધાએ શું કર્યું? પોતાના હાથ આમ વીંટોળી અને બહાર આવી ગયા. આવું થયું કે નહીં? શું વિચાર્યું? પોતાનું વિચાર્યું. ચલો પાછા હતા ને એમ થઈ જાઓ, પાછા થઈ જાઓ. હતા, હાથ નથી છોડવાનો, હું ન કહું ત્યાં સુધી. હવે હું તમને કહું છું કે જુઓ, હાથ દુખાય છે? હાથ થોડો થોડો. સારું, હવે તમે બંને હાથ ઉપર કરો. હાથ ઉપર નહીં, આ એક જ હાથ, પેલો નહીં, આ બંને. બસ હાથ ઉપર રાખજો. એવી રીતે તમારામાંથી તમે બંને હાથ ઉપર કરો અને તમે ધીરે ધીરે આમાંથી બહાર આવો. એમ તમે પણ આમ બહાર આવો, ધીમે ધીમે બહાર આવો, બહાર આવો. બસ ઓકે, આવો 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 બહાર. બસ યસ યસ. અને હાથ નથી છોડવાના. આવતા જાઓ, આવતા જાઓ. એવી રીતે આવતા જાઓ, આવતા જાઓ, આવતા જાઓ, આવતા જાઓ. અને યસ, તમે પણ આવી જાઓ. એક જણ આવી જાઓ એમાંથી બહાર. આવી જાઓ, આવી જાઓ. અને હવે જુઓ સિચ્યુએશન કેવી થઈ. સિચ્યુએશન કેવી થઈ? હવે ડાન્સ કરો. હવે ડાન્સ વગાડો, ડાન્સ કરો હવે. યસ યસ, તમે પણ આમ વચ્ચેથી નથી આવે, વચ્ચેથી આવી જવાનું. વેરી ગુડ. તો સિચ્યુએશન ઇઝી થઈ ગઈ. સ્ટોપ. હવે મજા આવી. એક તમે બહાર નીકળવાનું રહી ગયું, બાકી બધા જ ઇઝીલી બહાર આવી ગયા. તમે આમ ફરીથી આવી જાઓ બહાર. બહાર આવી જાઓ હાથ ઉપર કરીને. તમે નથી આવ્યા એટલે બસ ઓકે, થઈ ગયું ઇઝી. ઓકે, જો હવે કેવી મજા આવી ડાન્સની? ઇઝી થઈ ગયા. ફેમિલીની અંદર પણ આપણે શું કરીએ? ક્યાંક બનાવ બને, કંઈક વસ્તુ બને, તરત જ શું કરીએ ખબર છે? આપણે તરત જ આમ મોઢું મચકોડી દઈએ, આમ હાથ ભેગા કરી દઈએ, એકલા પડી જઈએ, રૂમમાં જતા રહીએ, ખૂણામાં જતા રહીએ, રડીએ અને પછી પરિવાર સાથેનો નાતો છોડી દઈએ. તો શું થાય? દુખે કે નહીં? એ જિંદગીની મજા બગડી જાય કે નહીં? અને મેં તમને એક ટ્રીક કહી, માત્ર એક ટ્રીક. શું કરવાનું?
બે હાથ ઉપર કરાયા. તમારા બે હાથ ઉપર કરાયા એટલે મમ્મી પપ્પા તમારો આશરો બની બે હાથ ઉપર કરે અને ધીરે 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 તમારા દુઃખોને લઈ અને પસાર થઈ જાઓ. તમારી પોઝિશન એટલી સરસ બદલાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે અને તમે સુખી થઈ જશો. અને શું થયું એની સાથે? બે હાથ ઉપર કર્યા તો તમારે શું કર્યું? નમવું પડ્યું. દિનેશભાઈ સાચી વાત કે નહીં? જ્યારે મમ્મી પપ્પાના હાથ ઉપર થયા એઝ એ સિચ્યુએશન સમજો, ત્યારે બીજા લોકોએ નમીને નીકળવું પડ્યું. જીવનમાં નમવું પડશે તો નમી લેજો. જીવનમાં ક્યાંક સુખી થવા માટે કોઈની પાસે નમવું પડે, પણ આપણે એટલા અક્કડ અને ફક્કડ છીએ, નમીએ નહીં. આ યંગસ્ટર્સ સાહેબ પગે લાગવું ના લગાય. જિંદગીમાં છેલ્લે કોને પગે લાગ્યા હતા? સાહેબને લાગ્યા હતા માર્ક્સ લેવાના હતા ત્યારે. સો અગેન જોરદાર તાલીઓ એમના માટે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. પ્લીઝ બેસો અને એમની ચોકલેટ્સ સાહેબ આપી દેજો ને. સો અગેન એક સિચ્યુએશનની અંદર જ્યારે તમે જાતે નિર્ણય લો છો, તમારા પરિવારની અંદર જ્યારે તમે જાતે નિર્ણય લો છો ને, ત્યારે આવા દુઃખ આપણે જોયું ને, હાથ દુખી જાય. બેન સાચી વાત ને? હાથ દુખી જાય, મજા ના આવે. એટલે જાતે નિર્ણયમાં આપણને તકલીફ પડે. સો ક્યારેક એ મમ્મી પપ્પાને તમારા જીવનના નિર્ણયો લેવા દેજો. આપણે મોટા થઈએ એટલે આપણી જિંદગીના નિર્ણયો આપણે જાતે લેવા થઈ જઈએ. અરે દોસ્ત, તું જ્યારે ખૂબ નાનો હતો ને, તને રોતા પીપી કરતા છી જતા કંઈ જ નહોતું આવડતું ને, ત્યારે તમારા મમ્મી પપ્પાને બધું જ આવડતું હતું. ક્યારેક એમ કહેજો, મમ્મી પપ્પા તમે મારા માટે બેસ્ટ ડ્રેસ લઈ આવજો અને પ્રેમથી પહેરીને બતાવજો મમ્મી પપ્પા હું કેવી લાગુ છું. એનું જે સુખ છે ને જીવનમાં, એના જેવું મોટું સુખ દુનિયામાં બીજું કોઈ નથી. પણ આપણે શું કરીએ? મમ્મી પપ્પા પૈસા આપી દઉં, જાતે ખરીદીશ. સેલ્ફ ડિસિઝન. અને બીજા ડિસિઝન કોના લઈએ ખબર છે? આપણા મિત્રોના, જેને આપણી જિંદગી વિશે કંઈ ખબર નથી. સાચું કે નહીં? આપણે કંઈક પૂછીએ, કોને પૂછીએ ખબર છે? આપણા ફ્રેન્ડને, કે ચાલ ને મારી સાથે મને કયો ડ્રેસ સારો લાગે. એટલે જેને તારી જિંદગીનો એક વર્ષ પણ તારી સાથે નથી રહી, એવા લોકો તારી જિંદગીનો શું જજમેન્ટ આપશે? અને કોલેજમાં 2-4 વર્ષ સાથે રહેનારો એ પુરુષ કે સ્ત્રી, એ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તમારી જિંદગીની બધી જ વસ્તુઓ સમજી જાય? ઇટ ઇઝ નોટ પોસિબલ. અને ક્યારેય એ વસ્તુ નહીં બને. આપણી જિંદગીમાં શું આપણી ફેમિલીના ઘણા પોઈન્ટ્સ એવા છે જે આપણે ફેમિલીની ખુશીને ડિસ્ટ્રોય કરે છે, પણ હું એમાં નહીં જોઉં. પણ છતાંય ફેશન ઇઝ ધ મેઇન પોઈન્ટ. આજના યંગસ્ટર્સ ફેશનની દુનિયામાં બહુ ખોવાઈ ગયા. ફેશન એમનું કલ્ચર બની ગયું છે. ત્યારે મિત્રો ફેશન એ હદ સુધીની ના હોય કે લોકો તમને ખરાબ દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરે. તમારા જીવનમાં એવી ફેશન ન હોવી જોઈએ કે તમારી પર કોઈની દ્રષ્ટિ એવી પડે કે આ દીકરી કે આ દીકરો આવું ફેશન કરે છે. એ ફેશનમાં ડ્રિંક્સ પણ હોઈ શકે, એ ફેશનની અંદર વ્યસન પણ હોઈ શકે. મિત્રો ફેશન આપણામાં પણ ખરાબ છે. તો આજે આપણે પ્રતિજ્ઞા કરીશું, આપણે આવી દુનિયામાં નથી જવું, આપણે બેસ્ટ દુનિયામાં જવું છું. બીજું એક ખાલી એક જ પોઈન્ટ પર જઈશ, મેનરલેસ લાઈફ. હું ફેમિલી ડિસ્ટ્રોયની અંદર એક વાત કરીશ, મેનરલેસ લાઈફ. આમાં નહીં પડીએ. આપણે શું કહીએ? પપ્પા તમને થોડી ખબર પડતી હશે, બોલીએ છીએ. મમ્મી તને કંઈ ખબર ના પડે, સાની માની રસોડામાં જાને, બોલીએ છીએ. મમ્મી તને આમાં શું ખબર પડે? અરે મમ્મી ને પપ્પાને તમારા જીવન વિશે જેટલી ખબર પડે છે ને, આ દુનિયામાં બીજી કોઈ વ્યક્તિને ખબર નથી પડતી. શું આજે તમે એના આધાર બનીને જ્યારે તમે જીવવાની પ્રયત્ન કરશો, ત્યારે આ મેનરલેસ લાઈફને આજથી જ આપણે છોડીશું. યસ ઓર નો? ક્યારેય મમ્મી પપ્પાને તુકારાથી કે જેમ તેમ મન ફાવે એમ બોલીશું નહીં. ભલે ગમે તે ઘટના બને, મમ્મી ત્યાં કર્યું છે ને એ મને નથી ગમ્યું, પ્લીઝ મમ્મી આવું ન કરીશ. ઇટ ઇઝ ધ ગુડ વર્ડ્સ. ઓલવેઝ મમ્મી ક્યારેય એવું ન કરે કે આપણે એવું કહેવું પડે, પણ છતાંય આપણો એટીટ્યુડ છે ને એ આપણને આવી રીતે જીવાડે છે. સો ફ્રોમ ટુડે, પપ્પા તમને ખબર ના પડે, પપ્પા તમે મારી જિંદગીમાં મારા માટે કંઈ ના કર્યું, પપ્પા તમે મારું કયું માનતા જ નથી, પપ્પા મને મારી મનપસંદ વસ્તુ લાવી જ નથી આપતા. નો યુઝ ધીઝ વર્ડ્સ. યંગસ્ટર્સ પ્લીઝ આવું હવે ક્યારેય આપણે નહીં કરીએ. એન્ડ લવ ટુ અધર્સ. આ એક પોઈન્ટ મૂકીને હું આ પોઈન્ટને હું પૂરો કરીશ.
લવ ટુ અધર્સ. આપણે પ્રેમ કરવાનો છે મમ્મીને, પપ્પાને, ભાઈને, બેનને, કાકા, કાકી, મામા, માસી. કેટલો સરસ પરિવાર આપણો છે. આ બધું જ ભૂલીને આપણે શું કરીએ? બીજાને પ્રેમ કરીએ છીએ. આ બધું જ ભૂલીને આપણે આપણા મિત્રોને, આપણા ભાઈબંધોને, આપણા બેસ્ટ ફ્રેન્ડ, નવું નામ આવ્યું બેસ્ટ ફ્રેન્ડ, એનાથી પણ નામ નવા આવ્યા. કેવા નવા નામ આવ્યા છે શીખર, મને યાદ પણ નથી રહેતા. કે આ મારો સોલમેટ યસ ઓર નો? સોલમેટ છે કે આ સોલમેટ યાર તારા મમ્મી પપ્પાથી વધુ તારા આત્માને ઓળખી શકે એવો બીજો વ્યક્તિ દુનિયામાં કોઈ છે જ નહીં ને પાક્યો પણ નથી. સો લવ ટુ અધર્સ, પ્રેમ કરો, બધાને સાથે રહો, પણ એક મર્યાદા. એ મર્યાદામાં રહી અને આપણે જીવીએ તો લવ ટુ અધર્સ ઇઝ ફેમિલી ડિસ્ટ્રોયર. આજે ઘણા પરિવારને ડિસ્ટ્રોય કર્યા છે. ઇટ ઇઝ ઓનલી ફોર લવ ટુ અધર્સ. આપણે બીજાને પ્રેમ કરીએ, એમને એટલો પ્રેમ કરીએ કે પપ્પાને રાતે ચિઠ્ઠી મૂકીને જતા રહીએ કે પપ્પા હવે હું તમારી નહીં, તમે મારા નહીં, હું બીજાની થઈ ગઈ છું. આ ચિઠ્ઠી લખવા તમને જન્મ આપ્યો છે? અને આજના દીકરાઓ, પપ્પા હું આને લઈ આવ્યો છું, મમ્મી હું આને લઈ આવ્યો છું, હવે તમારા ઘરની વહુ, તમારે રહેવું તો રહો ને તો બહાર જાઓ. શું આપણે આ સમાજમાંથી, આ વિચારમાંથી આવીએ છીએ? સો લવ ટુ અધર્સ નો. જિંદગીના પ્રેમના ક્રમાંકમાં પહેલા મમ્મી, બીજા પપ્પા, ત્રીજો ભાઈ, પછી બેન, અને બાકીના લોકોનો 10મા અને 12મા ક્રમે આવે, એને તમે પહેલો બનાવી દો છો? નેવર. સો લવ ટુ અધર્સ, એને આપણે ફેમિલી ડિસ્ટ્રોયર્સ છે. આપણે એવા લોકોને પ્રેમ ના કરી બેસીએ કે તમારી ફેમિલીને બરબાદ કરી નાખે. સો આજે જ આપણે પ્રતિજ્ઞા લઈશું કે નહીં? યસ ઓર નો? તો પ્રતિજ્ઞા લેવા માટે તમારો જમણો હાથ તમારા હૃદય ઉપર મૂકો, પોતાને કમિટમેન્ટ આપો. અથવા હાથ આપણે એની પ્રતિજ્ઞા લઈએ છીએ કે હું કેવી રીતે પ્રતિજ્ઞા લઈએ? આવી રીતે. આ તો બહુ લીધી નહીં, પણ કોઈ સાચવી નહીં આપણે. કારણ કે આપણે શું પ્રતિજ્ઞા આપી? થવું જ થાય, થવું જ થાય, થવું જ થાય, એમ પ્રતિજ્ઞા આપી. પણ રાઈટ નાઉ વી કમિટમેન્ટ ટુ અવરસેલ્વ્સ. આપણા દિલને, આપણા હૃદયને, જે આપણી સાથે છે એને એકનું એક છે, એને કમિટ કરીએ. પ્લીઝ આજે હું જે તમને બોલું એ તમારે બોલવાનું છે. પ્લીઝ તમારો જમણો હાથ તમારા ડાબા હૃદય ઉપર, હો ભાઈ, પોતાના. હા યાર સાહેબ, આનું તો બહુ ધડક 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 થાય છે કે એટલે ભાઈ તારું જો ને બાજુના શું જોવે છે. અને હું જે બોલું તમારે બોલવાનું છે. આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે સાથે સાથે ફરીથી સરસ અવાજ આવવો જોઈએ. આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા પરિવારની ખુશીઓ માટે સદૈવ તત્પર રહીશ. હું મારા પરિવારનો આધાર બની તેમનું જતન કરીશ. હું મારા સ્વાર્થ કે અંગત સુખ માટે પરિવારના સુખને તોડીશ નહીં. હું મારા પરિવાર સાથે જોડાયેલો રહીને સૌનો આધાર બનીશ. મારા માતા પિતા મારું સર્વસ્વ છે. તેમના હૃદયને ઠેસ પહોંચે તેવું કાર્ય કરીશ નહીં. જોરદાર તાલીઓ તમારા માટે. આજે જોરદાર પ્રતિજ્ઞા તમે લીધી છે આજે, અને આ પ્રતિજ્ઞા તમે કાયમ સાચવો. અને છેલ્લે એટ 12:30 હું મારું વક્તવ્ય પૂરું કરવાનું, માત્ર છેલ્લી થોડીક મિનિટ હવે આપણે સાથે છીએ. અને બધા મજામાં? યસ, એન્જોય. ફ્લાઇટ બરાબર જાય છે? તમારી સીટ ઉપર બરાબર છો? ક્યાંય આમ ડખડ વખડ નથી થઈ ગયા ને? ઓકે, બધા એન્જોય કરો છો? ઓકે, એકવાર ફરીથી પેલી એક્સરસાઇઝ ચલો, આંગળીવાળી ચલો. એકવાર હું સ્ટાર્ટ કરું એટલે સ્ટાર્ટ કરજો. હો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ યાદ છે બધાને? ચલો સ્ટાર્ટ. જોરદાર તાળીઓ તમારા સૌના માટે. અને સિર્ફ હંગાमा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ
हंगामा खड़ा करना मेरा मकसद नहीं, हालात सूरत बदलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, हालात सूरत बदलनी चाहिए। आग मेरे सीने में सही या तेरे सीने में सही, आग मेरे सीने में सही या तेरे सीने में सही, हो कहीं पर भी आग, पर आग तो जलनी चाहिए, आग तो जलनी चाहिए, आग तो जलनी चाहिए। અને હવે છેલ્લે આ ગીત આપણે આનો અવાજ આપજો પ્લીઝ. આપણે આભાર બનવાનું છે જે પરિવારનો, અને પરિવારનો ફક્ર, પરિવારનું ગૌરવ, પ્રાઇડ ફીલ કરવાનું છે. આનું સરસ મજાનું ગીત આપણે સૌ ગાઈએ. સામે લખેલું છે અને ગાતા ગાતા આજનો આ પ્રોગ્રામ આપણે પૂરો કરીશું. અને સુંદર મજાનું આ ગીત છે. મા બાપને યાદ કરીએ અને મા બાપના ચરણોમાં શીશ ઝુકાવીએ, બેઠા બેઠા નમન કરીએ અને ગાઈએ. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. બધું જ ભૂલી જાઓ, પણ એ મા બાપ જેને આપણને પ્રેમ આપ્યો, હૂંફ આપ્યું, એને ક્યારેય ના ભૂલો. કારણ કે એ જ જિંદગી છે, એનાથી જ આપણે છીએ અને એનાથી જ આપણું અસ્તિત્વ છે. એ આપણા માટે ખૂબ વેઠે છે અને આપણા માટે જીવે છે. તો એના માટે તો જીવવું એ દુનિયાનો બેસ્ટ કામ છે. સાથે ગાઈએ. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળીઓમાં બાંધી મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેરવું છળશો નહીં. બધા સાથે ગાઈએ. એ તમે ભૂખ્યા હતા ત્યારે પોતાની ભૂખ દૂર કરી અને તમારા મોઢામાં કોળિયો એમને આપ્યો છે. પોતે ભૂખ્યા રહ્યા છે, પોતે રાતના ઉજાગરા કર્યા છે અને તમારા માટે જીવ્યા છે. એ મા બાપને તો જીવનમાં ક્યારે ના ભૂલો. એનો આધાર આજે બનવાનું છે અને એના માટે આજે ગાવાનું છે અને દિલથી ગાવાનું છે. લાખો લડાવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ગાઓ બધા એક સાથે. એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. તમારું જીવન સફળ બનશે, તમે બેસ્ટ બનશો, તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરશો, પણ એ બધો જ આધાર છે તમારા મા બાપ. એને જીવનમાં ક્યારેય નહીં ભૂલો, કારણ કે એમના થકી જ આ જીવન મળ્યું છે અને એમના થકી જ આપણે આગળ આવ્યા છીએ. તો આજે જ સંકલ્પ કરીશું કે જીવનમાં મા બાપથી વધારે મહત્વ કોઈને નહીં આપીએ અને સૌ સાથે ગાઈશું. સેવા છો સંતાન છો, સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમી મય આંખને ભૂલીને ભીજવશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કે તમે પથારી ભીની કરી અને એ ભીની પથારીમાં એ સુતાપા અને તમને કોરામાં સુવડાવ્યા છે. એ જિંદગી તમે ભૂલી ગયા છો. એ તમે ચાલતા નહોતા શીખ્યા ત્યારે આંગળી પકડીને તમને ચાલતા શીખવ્યું છે, એ તમે ભૂલી ગયા છો.
તમારા અનેક ઉપકાર મા બાપના તમે ભૂલી ગયા છો. માત્ર થોડા સુખ માટે એમને શું લાત મારીશું આપણી જિંદગીમાં? ક્યારેય નહીં. એ મા બાપને આપણે ક્યારેય નહીં ભૂલીએ અને ગાઈશું. પ્રેમથી જેણે તમારા રાહ પર એ રાહ વરના રાહ પર કંટક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી તમે ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. છેલ્લી ક્ષણ આંખો બંધ કરી દઈએ. બધા જ ભાઈઓ બહેનો, કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. આંખો બંધ. એ બહારની દુનિયા શું બની રહ્યું છે અમારે કોઈ નિસ્બત નથી. આપણી આંખો બંધ, આંખો બંધ. એ બંધ આંખે તમને મા બાપ તમારા દેખાય છે, તમારા મમ્મી પપ્પા તમને દેખાય છે. આંખો બંધ. એ મમ્મી પપ્પાના ચરણની અંદર તમે સ્પર્શ કરો. એ મમ્મી પપ્પા ના ચરણ સ્પર્શ કરી અને ઊભા થઈ અને તેમની સામે, તેમની આંખોમાં, તમારી આંખો બંધ કરીને જુઓ તમારા માટે કેટલો પ્રેમ છે. એ તમને ખૂબ ચાહે છે. એ બધું જ સર્વસ્વ તમને સમર્પિત કરવા તૈયાર છે. એ તમારા જીવતર માટે પોતાનો જીવ આપવા એક ક્ષણ નહીં રોકાય એવા વ્યક્તિ છે. ભગવાન એવું કહેશે કે તમારા બાળકને 200 વર્ષ જીવવું છે પણ તમને મારી નાખવા છે તો બીજી ક્ષણે માં મરી જશે. એ માની આંખમાં, એ પપ્પાની આંખમાં એ વાલથી જુઓ, આંખો બંધ રાખીને જુઓ. એ પપ્પાના અને મમ્મીના હાથ આગળ લાવો અને જુઓ. એ મમ્મી પપ્પાના હાથમાં કરચલીઓ છે, બરછટ હાથ છે. એ મમ્મીના કોમળ હાથ હતા પણ આ બરછટ કેમ થયા? એ પપ્પા ખૂબ સારું જીવન જીવવા માંગતા હતા પણ એમના હાથમાં ફોડલા કેમ પડ્યા? કારણ અમારા સ્વપ્નો, કારણ હું, કારણ મેં મારા મમ્મી પપ્પા પાસે બહુ માંગ્યું. એ બધું જ પૂરું કરવા એમના હાથ ઘસી નાખ્યા, પગના તળિયા ઘસી નાખ્યા અને બધું જ મને આપ્યું. તો આ મા બાપને વંદન કરું છું. આ મા બાપને કાયમ પૂજન કરું છું અને કાયમ હું એમનો થઈને રહીશ. અને એમને પણ આખી જિંદગી ગૌરવ થશે કે મારા જેવો દીકરો અને મારા જેવી દીકરી એમને મળી છે. બસ એવા ભાવ સાથે ધીમે ધીમે તમારી આંખો ખોલો, ધીરે ધીરે આ દુનિયામાં આવો. અને આજે છેલ્લે હું તમને કહીશ કે જીવનમાં તમારે સફળ થવું છે, ખૂબ આગળ નીકળી જાવ પહેલા અત્યારે સફળ થવું છે તો દરરોજ સવારમાં તમારા મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરો. એક વાત, જીવનમાં ક્યારેય નેગેટિવ ઉર્જા તમારા મનમાં નહીં આવે. મમ્મી પપ્પા દૂર રહે છે તો મમ્મી પપ્પાનો ફોટો તમારા વોલેટની અંદર રાખો. તમારી નેગેટિવ ઉર્જા તમારા જીવનમાં ક્યારેય નહીં આવે, એનો હું પ્રોમિસ આપું છું. બીજું કામ, દર્શન કરીને તમારા ઈષ્ટદેવને તમે પૂજન કરો, ઈષ્ટદેવને પગે લાગો. આજે આપણે ભૂલી જઈએ છીએ, યંગસ્ટર્સ ભૂલી ગયા. ઈષ્ટદેવ ખબર નથી, ભગવાન ખબર નથી તો મમ્મી પપ્પાને ખબર. એનું કામ કરો. જીવનમાં સફળ થશો અને 2 વર્ષમાં તમારી સફળતા ખૂબ આગળ વધશે એનું ગેરંટી આપું છું. આ 2 કામ. ત્રીજું કામ તમને કહું છું કે શક્ય હોય તો તમારી પથારી અને તમારી થાળી જાતે ઉપાડો.
ખૂબ નાનું કામ છે, સેકન્ડોનું કામ છે, પણ તમારી પથારી, તમારી થાળી જાતે ઉપાડીને યોગ્ય જગ્યાએ મૂકવાનું તમે ટેવ પાડી દો. આ ખૂબ મોટું કામ છે. અને બીજું ખાસ દીકરાઓને પણ કહું, મોટા થઈએ તો આપણા અંતર વસ્ત્રો પણ જાતે ધોઈ અને મમ્મી ઉપર એનો બોજ ના પાડીએ ને, એટલું કામ કરીએ ને તો પણ ઘણું મોટું કામ છે. સો અગેન થેન્ક યુ સો મચ. આજના પ્રોગ્રામની અંદર તમે મને સાંભળ્યો અને આજના પ્રોગ્રામને માણ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ.